what we have seen? Inflammatory disease, pericarditis, myocarditis, endocarditis, cardiac tamponade, Yes. valvular heart disease, myocardiopathy. Okay. Cardiomyopathy. Okay. So inflammatory diseases of heart. હાર્ટની અંદર જે ઇન્ફ્લામેટરી ડિઝીઝ થાય એ આપણે જોયા હતા. તો એમાં ફર્સ્ટ હતું પેરિકાર્ડાઇટિસ. વોટ ડુ યુ મીન બાય પેરિકાર્ડાઇટિસ? Inflammation of pericardium. યસ, ઇન્ફ્લામેશન ઓફ ધ પેરિકાર્ડિયમ. એટલે જે પેરિકાર્ડિયલના બંને લેયર્સ છે ઇન્ફ્લામ થઈ જશે એન્ડ સમટાઈમ્સ એ ઇન્ફ્લામેશનના લીધે અંદર ફ્લુઇડ બિલ્ડઅપ થઈ શકે છે ઓર એલ્સ પેરિકાર્ડિયલ લેયર થિક થઈ જશે. જો ક્રોનિક થઈ જશે પેરિકાર્ડાઇટિસ તો એ લેયર થિક થઈ જશે અને થિક થઈ જશે તો શું કરશે? It will not allow the ventricles to pump normally and relax કે જે રિલેક્સ અને રિલેક્સેશન અને કોન્ટ્રેક્શન્સ છે એ નોર્મલી નહીં થવા દે બીકોઝ એ રેસ્ટ્રિક્ટ કરશે વેન્ટ્રિકલ્સની સ્પેસને એટલે કન્સ્ટ્રિક્ટિવ પેરિકાર્ડાઇટિસ થઈ શકે છે જો ક્રોનિક થઈ જાય તો. આપણે એનું અસેસમેન્ટ જોયું હતું એની ઇન્ટરવેન્શન જોયા હતા. નેક્સ્ટ વી હેવ સીન માયોકાર્ડાઇટિસ. માયોકાર્ડાઇટિસ મીન્સ Inflammation of the myocardium. inflammation of the myocardium. Myocardium layer છે એ important layer છે for the heart to pump the blood. તો અગર એ ઇન્ફ્લામેશન થઈ જશે તો એમાં જે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ છે એ થોડા વધારે સિવિયર હશે, હાર્ટ ફેલિયર તરફ વધારે જતા હશે બીકોઝ એ નોર્મલી ફંક્શન નહીં કરી શકે. આપણે એની ઇન્ટરવેન્શન્સ જોઈ હતી. લાસ્ટ વી હેવ સીન એન્ડોકાર્ડાઇટિસ. વોટ ડુ મીન બાય એન્ડોકાર્ડાઇટિસ? Inflammation of endocardium. ઇન્ફ્લામેશન ઓફ ધ એન્ડોકાર્ડિયલ લેયર. યસ. એન્ડ એમાં જે એન્ડોકાર્ડિયલ લેયરમાં જે વાલ્વ્સ છે, વાલ્વ્સ અને એન્ડોકાર્ડિયલ લેયર જ્યાંથી અટેચ હોય, જે વેજીટેશન છે, કોર્ડે ટેન્ડિને છે, એ બધું જ ઇન્ફ્લામ થઈ જશે. તેના લીધે રિસ્ક વધી જશે એન્ડોકાર્ડાઇટિસનું. कोई डेंटल सर्जरी कराई हुई है रिसेंट में? ડેન્ટલ સર્જરી ઓર ડેન્ટલ પ્રોસીજર, કશું બી ડેન્ટલ પ્રોસીજર કરાય હોય તો એના લીધે બી રિસ્ક છે અને ક્લાયન્ટને બીજું શું હશે તો રિસ્ક વધશે? પ્રોસ્થેટિક વાલ્વ હશે. ક્લાયન્ટને આર્ટિફિશિયલ વાલ્વ હશે તો એના લીધે બી રિસ્ક વધી જશે એન્ડોકાર્ડાઇટિસ થવાના. અને એ રૂટ કયો છે તો બ્લડમાં થઈને સ્કિનમાં ઇન્જરી થશે, જીઆઈ ટ્રેક્ટ ને બધી રીતે હાર્ટની અંદર સુધી જતું રહેશે બેક્ટેરિયા ઓર્ગેનિઝમ તો એન્ડોકાર્ડાઇટિસ થઈ જશે. આપણે એનું અસેસમેન્ટ જોયું હતું, ઇન્ટરવેન્શન જોયા હતા અને ક્લાયન્ટ એજ્યુકેશન જોયું હતું કે જે બી ક્લાયન્ટને એક વખત બી એન્ડોકાર્ડાઇટિસ થાય તો એને શું ધ્યાન રાખવાનું, એનો કોર્સ જે ડ્યુરેશન હોય એ કમ્પ્લીટ કરવાનું, ફીવર ચેક કરવાનું અને ઓરલ હાઇજીન એને ખાસ મેન્ટેન કરવાની. અને બીજી વખતે ક્યારે બી હોસ્પિટલમાં જાય, કોઈ બી પ્રોસીજર કરવાની હોય કે જ્યાં એના બ્લડના કોન્ટેક્ટમાં આવવાનું હોય, સર્જરી હોય કે આઈવી લેવાની હોય કે ડેન્ટલ પ્રોસીજર, તો એ ક્લાયન્ટે એ પીએચસીપીને ઇન્ફોર્મ કરવું પડશે કે એને હિસ્ટ્રી રહી ચૂકી છે એન્ડોકાર્ડાઇટિસ છે તો એ લોકો નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખે અને પ્રોફાઇલેક્ટિક એન્ટીબાયોટિક્સ પહેલેથી જ આપી દે. Then we have seen cardiac tamponade. Cardiac tamponade means? Pericardial fluid accumulating. Yes, accumulation of the fluid in the pericardial space or pericardial effusion. એને cardiac tamponade કહેવાય. એનું આપણે અસેસમેન્ટ જોયું હતું એન્ડ ઇન્ટરવેન્શન્સ જોયા હતા. Then we have seen valvular heart diseases. Valvular heart disease એટલે વાલ્વ કાં તો સ્ટીનોસ થઈ જાય કાં તો regurgitation. યસ, હાર્ટના વાલ્વ છે એનો ડિઝીઝ છે એન્ડ મેજરલી ટુ ટાઈપ્સ, બે જ વસ્તુ થાય, યા તો સ્ટેનોસ થઈ જશે ઓર એલ્સ ઇનસફિશિયન્ટ થઈ જશે. ઇનસફિશિયન્ટ થઈ જશે એટલે રીગર્જિટેશન જોવા મળશે. તો જે બી વાલ્વ સ્ટેનોસ થશે તો એ વાલ્વનું નામ અને સ્ટેનોસિસ. જે બી વાલ્વ ઇનસફિશિયન્ટ થઈ જશે તો એ વાલ્વનું નામ એન્ડ ઇનસફિશિયન્સી. તો માઇટ્રલ સ્ટેનોસિસ. માઇટ્રલ સ્ટેનોસિસ મીન્સ Mitral valve narrow થઈ જાય મતલબ. યસ, માઇટ્રલ વાલ્વ સ્ટેનોસ થઈ જશે, નોર્મલી ઓપન નહીં થઈ શકે. Then mitral valve insufficiency. Mitral valve close નહીં થઈ શકે. Mitral valve prolapse. Mitral valve prolapse માં શું થશે? Ventricular contract થશે ત્યારે mitral valve reverse એટ્રિયામાં જતા રહેશે. યસ, નોર્મલી એ વેન્ટ્રિકલ્સ તરફ ફેસિંગ ડાઉન હોય પણ એ લૂઝ થયા છે તો જ્યારે બી વેન્ટ્રિકલ્સ કોન્ટ્રાક્ટ થશે ત્યારે એ વાલ્વ્સ પ્રોલેપ્સ થઈને પાછા એટ્રિયામાં જતા રહેશે. પાછું રિલેક્સ થશે એટલે પાછા નોર્મલ બેક થઈ જશે પણ જ્યારે કોન્ટ્રાક્શન થશે ત્યારે એ પ્રોલેપ્સ થઈને પ્રોટ્રુડ થઈને એટ્રિયામાં જતા રહેશે અને ઓપન થઈ જશે એટલે રિગર્જિટેશન થવાના ચાન્સીસ છે ઇન પ્રોલેપ્સ. અઓર્ટિક સ્ટેનોસિસ એટલે અઓર્ટિક વાલ્વ છે એ ઓપન નહીં થઈ શકે, કન્સ્ટ્રિક્ટ થઈ ગયો છે. અઓર્ટિક ઇનસફિશિયન્સી એટલે જે અઓર્ટિક વાલ્વ છે એ ઓપન જ રહે છે, ક્લોઝ નથી થઈ શકતો.
પછી આપણે અઓર્ટિક વાલ્વ જે હોય એના જે ડિસઓર્ડર્સ છે એટલે કે સ્ટેનોસ થઈ જાય તો કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે અને ઇનસફિશિયન્સી થઈ જાય તો કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે એ આપણે જોયું હતું. ટ્રાયકસ્પિડ વાલ્વનું બી જોયું હતું કે સ્ટેનોસિસ થઈ જશે તો કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે એન્ડ ઇનસફિશિયન્સી થશે તો કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ. પલ્મોનરી વાલ્વમાં સ્ટેનોસિસ અને ઇનસફિશિયન્સીના સિમ્ટમ્સ સિમિલર છે તો આપણે એ સિમ્ટમ્સ જોયા હતા. હવે આપણે વાલ્વમાં ડિસઓર્ડર છે તો આપણે કેવી રીતે એને ટ્રીટ કરી શકીએ? રિપેર કરીને કાં તો રિપ્લેસમેન્ટ કરીને. Yes, we can repair it or we can replace it. રિપેરમાં કેવી રીતે આપણે રિપેર કરી શકીએ? ફોર એક્ઝામ્પલ વાલ્વ ઇનસફિશિયન્ટ થઈ ગયો છે તો વોટ યુ વિલ ડુ? સ્યુચરિંગ કરીશ. યસ, સુચરિંગ કરીને આપણે વાલ્વ ક્લોઝ કરીશું, ટાઈટ કરી દઈશું. યસ, એને એન્યુલોપ્લાસ્ટી કહેવાશે. હવે વાલ્વ ઓપન નથી થતો, આપણે ઓપન કરવાનું છે, સ્ટેનોસ થઈ ગયું છે તો વોટ વી કેન ડુ? વાલ્વોટોમી. રિમૂવ કરીશું વાલ્વોટોમી. વાલ્વોટોમી કરીશું અને વાલ્વ્યુલોપ્લાસ્ટી પણ કરી શકીએ છીએ કે બલૂન નાખીને બલૂન ઇન્ફ્લેટ કરીશું તો વાલ્વ ઓપન થઈ જશે. એન્ડ નેક્સ્ટ વાલ્વ્યુલોટોમી કરીશું. વાલ્વોટોમી એમાં થોડુંક ડેબ્રિટમેન્ટ કરી દઈશું કે જેના લીધે એક્સ્ટ્રા બધું વાલ્વની ઉપર જે અક્યુમ્યુલેટ થઈ ગયું છે આપણે એને રિમૂવ કરી શકીએ છીએ. દેન વાલ્વ રિપ્લેસમેન્ટ. બે ટાઈપના વાલ્વ્સ હોય. કયા કયા વાલ્વ્સ હોય છે? વાલ્વ મિકેનિકલ અને બાયોપ્રોસ્થેટિક. યસ, મિકેનિકલ પ્રોસ્થેટિક વાલ્વ્સ એન્ડ બાયોપ્રોસ્થેટિક વાલ્વ્સ. મિકેનિકલ પ્રોસ્થેટિક વાલ્વ્સ કેવા હશે? લોંગ લાસ્ટિંગ ડ્યુરેબલ. ડ્યુરેબલ હશે. યસ, અને એ આર્ટિફિશિયલ છે. એન્ડ એમાં એક કોમ્પ્લિકેશન કઈ થશે? ક્લોટ ફોર્મેશન. ક્લોટ ફોર્મેશનના કોમ્પ્લિકેશન્સ એમાં વધારે છે. તો જે બી ક્લાયન્ટને મિકેનિકલ પ્રોસ્થેટિક વાલ્વ યુઝ કર્યો હશે તો એવા ક્લાયન્ટને આપણે શું કરીશું? એન્ટીકોગ્યુલન્ટ થેરાપી. યસ, એન્ટીકોએગ્યુલન્ટ ઓર એન્ટીપ્લેટલેટ થેરાપી પર એને લાઈફ લોંગ સુધી રાખવું પડશે. એન્ડ સેકન્ડ ટાઈપ કઈ છે વાલ્વ રિપ્લેસમેન્ટની? બાયોપ્રોસ્થેટિક. બાયોપ્રોસ્થેટિક વાલ્વ. એમાં શું આપણે યુઝ કરીએ છીએ? એમાં એનિમલ એનિમલ્સના કાં તો એનિમલ ઓર અધર હ્યુમન બીંગના આપણે વાલ્વ યુઝ કરીએ છીએ. નોર્મલી પીગ ઓર કાઉનો વાલ્વ યુઝ કરીએ છીએ ઓર જે હ્યુમન બીંગ ડેડ થઈ ગયો છે એનો વાલ્વ આપણે જે કેડેવર હોય એનો વાલ્વ લઈને રિપ્લેસ કરીએ છીએ. અને એ એટલો બધો ડ્યુરેબલ નથી બીકોઝ એ નેચરલ છે. તો એમાં ફરીથી આવી રીતે બધું અક્યુમ્યુલેટ થઈને સ્ટેનોસ થવાના ચાન્સીસ છે કે એ વીક થવાના ચાન્સીસ છે તો ઇનસફિશિયન્ટ થવાના ચાન્સીસ છે. હા, બટ એમાં એક કોમ્પ્લિકેશન નહીં થાય. કઈ કોમ્પ્લિકેશન નહીં થાય? ક્લોટ ફોર્મેશન. ક્લોટ ફોર્મેશન નહીં થાય. યસ, એ નેચરલ છે. એટલે જ્યારે સર્જરી કરી હોય તો એના થોડાક ટાઈમ સુધી જ ખાલી ક્લાયન્ટને એન્ટીપ્લેટલેટ એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી પર રાખવામાં આવે. પછી લાઈફ લોંગ સુધી એને નહીં રાખવામાં આવે. આપણે પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન જોયા, પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન જોયા. જે બી ક્લાયન્ટને વાલ્વ રિપ્લેસમેન્ટ કર્યું હોય એનું ક્લાયન્ટ એજ્યુકેશન જોયું કે એને હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખવું પડશે બીકોઝ એને લાઈફ લોંગ એન્ટીપ્લેટલેટ થેરાપી પર મૂક્યો હશે તો બ્લીડિંગના બી રિસ્ક છે. તો બ્લીડિંગ ના થાય એનું પણ ધ્યાન રાખવું પડશે. એને એન્ડોકાર્ડાઇટિસ થવાના ચાન્સીસ પણ છે તો એ બી એને ધ્યાન રાખવું પડશે. વેટ લિફ્ટિંગ નહીં કરવાનું. તે બધા ઇન્સ્ટ્રક્શન્સ આપણે જોયા હતા. લાસ્ટ વી હેવ સીન કાર્ડિયોમાયોપેથી. કાર્ડિયોમાયોપેથી મીન્સ માયોકાર્ડિયમ લેયર ડેમેજ થઈ જાય. યસ, માયોકાર્ડિયમ લેયર ડિસઓર્ડર મતલબ ડેમેજ થઈ જશે, હાઇપરટ્રોફિડ થઈ જશે ઓર એલ્સ ફાઇબ્રોસ થઈને થિન થઈ જશે. તો એની ટાઈપ્સ હતી. હાઉ મેની ટાઈપ્સ વર ધેર? ફોર. કઈ હતી? ડાયલેટેડ, નોન ઓબ્સ્ટ્રક્ટેડ, ઓબ્સ્ટ્રક્ટેડ અને રિસ્ટ્રિક્ટિવ. ઓકે, ડાયલેટેડમાં શું થશે? ફિબ્રોસિસ. ફાઇબ્રોસિસ થઈ જશે માયોકાર્ડિયલ લેયર. એના લીધે શું થશે? ડાયલેટેડ ચેમ્બર થઈ જશે. યસ, ચેમ્બર્સ ડાયલેટ થઈ જશે એટલે કોન્ટ્રાક્શન થશે તો બી થોડીક સ્પેસ રહેશે. આખા ફૂલ્લી કોન્ટ્રાક્ટ નહીં થઈ શકે બીકોઝ ચેમ્બર્સ મોટા થઈ ગયા છે. તો દેટ ઇઝ ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી. અને આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સ જોયા હતા અને ઇન્ટરવેન્શન જોયું હતું. સેકન્ડ ટાઈપ હતી કઈ? નોન ઓબ્સ્ટ્રક્ટેડ. નોન ઓબ્સ્ટ્રક્ટેડ. એમાં શું થશે? એમાં વોલ હાઇપરટ્રોફી થઈ જશે. યસ, વેન્ટ્રિક્યુલર વોલ અને જે સેપ્ટમનું માયોકાર્ડિયમ છે એ બંને હાઇપરટ્રોફિડ થઈ જશે. એના લીધે શું થશે? ચેમ્બરની સાઇઝ નાની થઈ સાઈઝ જશે. નાની થઈ જશે. સાઇઝ નાની થઈ જશે એટલે નોર્મલ અમાઉન્ટ ઓફ બ્લડ ચેમ્બરમાં આવી નહીં શકે ને જે ઓછું બ્લડ આવશે તો ઓછું બ્લડ પંપ થશે. તો આપણે એના રિલેટેડ સાઇન એન્ડ સિમ્ટમ્સ જોયા હતા, એની ઇન્ટરવેન્શન જોઈ હતી. ઓબ્સ્ટ્રક્ટેડ કાર્ડિયોમાયોપેથીમાં શું થશે? પેલું બંને તો સેમ જ હશે મતલબ સેપ્ટમ નો વોલ બંને તો હાઇપરટ્રોફી થશે એના સિવાય મિટ્રલ વાલ્વ છે ઇનકમ્પ્લીટ થશે. યસ, અને બીજું લેફ્ટ વેન્ટ્રિકલ વેન્ટ્રિક્યુલર આવશે.
યસ, લેફ્ટ વેન્ટ્રિક્યુલર ઓબ્સ્ટ્રક્શન થઈ જશે કમ્પ્લીટલી. એ વોલ એટલી થીક થઈ ગઈ છે કે વેન્ટ્રિકલ્સ ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયા છે કમ્પ્લીટલી, બિલકુલ સ્પેસ નથી રહી અને માઇટ્રલ વાલ્વ ઇનસફિશિયન્ટ થઈ ગયો છે. એ એક્સ્ટ્રા સાઇન એન્ડ સિમ્ટમ છે, એક્સ્ટ્રા કેરેક્ટરિસ્ટિક છે. પછી આપણે એના સાઇન એન્ડ સિમ્ટમ જોયા એની ઇન્ટરવેન્શન જોઈ હતી. જે યાદ રાખવાનો પોઈન્ટ છે ઇન્ટરવેન્શનમાં શું છે કે ઓબ્સ્ટ્રક્ટેડ કાર્ડિયોમાયોપેથી હોય તો શું ધ્યાન રાખવાનું? ડિકોક્સિન નાઇટ્રેટ અને વેઝોડાયલેટર કોન્ટ્રાક્ટ. Vasodilator. Yes, we have to avoid digoxin nitrates and vasodilators when client is experiencing obstructed cardiomyopathy. Last type કઈ હતી? રેસ્ટ્રિક્ટિવ. Restrictive cardiomyopathy. Yes, એમાં શું થશે? એ કન્સ્ટ્રક્ટિવ પેરિકાર્ડાઇટિસ જેવું જ મિમિક કરશે. અને વોલ ફાઇબર. એમાં એને બી yes, Chamber એમાં narrow એનો જે યસ, નો નેરો નહીં થશે, નોર્મલ જ રહેશે. એના જે શું કહેવાય માયોકાર્ડિયલ લેયર છે એ ફાઇબ્રોસ થઈ ગયું છે, એટલે એની ઇલાસ્ટિસિટી એને લોસ્ટ કરી દીધી છે. તો એ વેન્ટ્રિકલ્સને નોર્મલી કોન્ટ્રેક્ટેશન અને રિલેક્સેશન નહીં થવા દે, બીકોઝ એ હવે ઇનઇલાસ્ટિક થઈ ગયા છે, તો રિલેક્સ નહીં થઈ શકે, એવા ને એવા જ રહેશે. વેન્ટ્રિકલ્સ પર પ્રેશર ક્રિએટ કરશે, એટલે વેન્ટ્રિકલ્સમાં નોર્મલ બ્લડ ફિલ થઈને નોર્મલી એ પંપ નહીં થઈ શકે. ઓકે, એના આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સ જોયા હતા એન્ડ ઇન્ટરવેન્શન જોયું હતું. ઓકે, સો એની ડાઉટ ઇન ધીસ ટોપિક્સ? No. નો મેમ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ વેસ્ક્યુલર ડિસઓર્ડર્સ. વેસ્ક્યુલર ડિસઓર્ડર્સ એટલે વેનના વેસલ્સના યસ, વેન્સ ના વેસલ્સ ના ડિસઓર્ડર્સ જોઈશું હવે આપણે. તો એમાં ફર્સ્ટ છે વિનસ થ્રોમ્બોસિસ. વોટ ડુ યુ મીન બાય વિનસ થ્રોમ્બોસિસ? વેનના અંદર ફ્લોર ફોર્મેશન બની જાય. યસ, વેન્સ છે એની અંદર થ્રોમ્બસ ફોર્મેશન થઈ જશે, ક્લોટ ફોર્મેશન થઈ જશે, that is venous thrombosis. Thrombus can be associated with an inflammatory process. થ્રોમ્બસ કેમ થાય? ઇન્ફ્લામેટરી પ્રોસેસ ના લીધે થાય. ઇન્ફ્લામેટરી પ્રોસેસ એટલે શું? ઇન્ફ્લામેશન. યસ, કશીક ઇન્જરી થશે એટલે આપણી બોડી એને હીલ કરવા માટે ઇન્ફ્લામેટરી રિએક્શન ક્રિએટ કરે, એટલે WBCs, પ્લેટલેટ્સ એ બધા ત્યાં જઈને એનું વર્ક કરવાનું ચાલુ કરી દે, તો એની લીધે થ્રોમ્બસ ફોર્મેશન થઈ જાય છે. તો સમટાઈમ્સ ઇન્ફ્લામેટરી પ્રોસેસના લીધે બી થ્રોમ્બસ ફોર્મેશન થઈ જાય. When a thrombus develops, inflammation occurs, thickening of the vein wall and leading to embolization. જ્યારે થ્રોમ્બસ ડેવલપ થશે, એક તો થ્રોમ્બસ થયું છે, ઇન્ફ્લામેશન થયું છે, તો એના લીધે વેનની જે વોલ છે ઇન્ફ્લામેટરી રિએક્શનના લીધે એ થીક થઈ ગઈ છે, એન્ડ એ હવે થ્રોમ્બસ છે એ ગમે ત્યારે ફ્રીલી ફ્લોટ થઈ શકે છે, તો એના લીધે એમ્બોલાઇઝેશન પણ થઈ શકે છે. થ્રોમ્બસ ત્યાંથી ડિસ્ક્લોઝ થઈને ટ્રાવેલ કરતી થઈ શકે છે ગમે ત્યારે. ટાઇપ્સ છે થ્રોમ્બસના, જે ક્લોટ્સ છે એના ટાઇપ્સ છે. તો ફર્સ્ટ ઇઝ થ્રોમ્બોફ્લેબાઇટિસ. વોટ ડુ મીન બાય થ્રોમ્બોફ્લેબાઇટિસ? વેનમાં વેન ઇન્ફ્લામેશન થાય. ઇન્ફ્લામેશન થઈ જાય. along with thrombus formation, જે વેન છે એમાં ઇન્ફ્લામેશન જોવા મળશે, so that is thrombophlebitis. Thrombus associated with vein inflammation. Next is phlebothrombosis. Phlebothrombosis means થ્રોમ્બસ થશે બટ ઇન્ફ્લામેશન નહીં. yes, yes, phlegbo એટલે veins, phlebitis એટલે inflammation of veins, અને thrombus એટલે કે thrombosis એટલે કે thrombus. એટલે આમાં veins ની અંદર thrombus formation થાય છે, ઇન્ફ્લામેશન જેવું કશું જ નથી થતું, ખાલી thrombus formation થાય છે, એટલે phlebothrombosis, thrombus without vein inflammation. Next is phlebitis. Phlebitis means ઇન્ફ્લામેશન ઓફ વેન. યસ, ઇન્ફ્લામેશન ઓફ ધ વેન. ફ્લેબ ને આપણે વેન્સ કહીએ છીએ, વેસલ્સ કહીએ છીએ, તો એનું આઇટિસ છે એટલે ઇન્ફ્લામેશન છે. વેન ઇન્ફ્લામેશન associated with invasive procedure such as IV line. કશી ઇન્વેઝિવ પ્રોસિજર કરી છે, આપણે IV લાઈન લઈએ કે કેથેટર ઇન્સર્ટ કરીએ કે કશું બી કર્યું છે એના લીધે વેન્સ ઇન્ફ્લામ થઈ ગઈ છે, તેને આપણે ફ્લેબાઇટિસ કહીએ છીએ. DVT. DVT means deep vein thrombophlebitis means જે કાફ મસલ્સની વેન છે એના અંદર મતલબ ફ્લૂઇડ ફોર્મેશન થઈ જાય. ઓકે, થ્રોમ્બોફ્લેબાઇટિસ એટલે કે થ્રોમ્બસ તો થયું છે એની સાથે સાથે ઇન્ફ્લામેશન થઈ ગયું છે, પણ હવે સુપરફિશિયલ નથી, ડીપ છે, એટલે કે ડીપ વેન થ્રોમ્બોફ્લેબાઇટિસ કહીએ છીએ. અને ઇટ ઇઝ નોટ નેસેસરી કે ખાલી કાફ મસલ્સમાં થાય. કાફ મસલ્સ વધારે રિસ્ક ફેક્ટર વાળી છે કે ત્યાં બહુ વધારે થાય છે, પણ જરૂરી નથી કે ઓનલી ત્યાં જ થાય, બીજે પણ થઈ શકે છે ડીપ વેન થ્રોમ્બોસિસ, પણ એ જે લોકેશન છે એ વધારે અફેક્ટ થાય છે.
તો મોર સિરિયસ દેન સુપરફિશિયલ થ્રોમ્બોફ્લેબાઇટિસ. જે સુપરફિશિયલ થ્રોમ્બોફ્લેબાઇટિસ થાય છે એના કરતાં થોડુંક વધારે સિરિયસ છે બીકોઝ ઓફ ધ રિસ્ક ઓફ પલ્મોનરી એમ્બોલિઝમ. બીકોઝ જે એ ડીપ છે તો આપણે એને ઇઝીલી આપણે એને સુપરફિશિયલ હશે તો આપણે ગમે તેને પ્રિવેન્ટ કરી શકીશું, પણ આ ડીપ છે તો ગમે ત્યારે ત્યાંથી ડિસ્લોજ થઈને એમ્બોલસ ફોર્મેશન થઈ શકે છે અને લંગ્સમાં જઈ શકે છે. તો પલ્મોનરી એમ્બોલિઝમના ચાન્સીસ રિસ્ક વધારે છે ડીવીટીમાં કમ્પેર ટુ સુપરફિશિયલ થ્રોમ્બોફ્લેબાઇટિસ. રિસ્ક ફેક્ટર્સ. થ્રોમ્બસ ફોર્મેશન કેમ થાય? બધાને તો નથી થતું, તો કયા લોકોને વધારે થવાના ચાન્સીસ છે? તો વિનસ સ્ટેસિસ ફ્રોમ વેરિકોઝ વેન, હાર્ટ ફેલિયર એન્ડ ઇમોબિલિટી. થ્રોમ્બસ ક્યારે ફોર્મ થાય? કે જ્યારે વિનસ સ્ટેસિસ થઈ જાય, બ્લડ છે એ નોર્મલી ફ્લોટ થયા કરશે, એમાં ફ્રી ફ્લોટિંગ હશે તો એને વાંધો નહીં આવે, પણ જો એક જગ્યાએ થોડીક બી સેકન્ડ સુધી કે થોડીક વાર સુધી એ સ્ટેસિસ થઈ જશે, ઊભું રહી જશે, તો ચાન્સીસ છે કે ક્લોટ ફોર્મેશન થઈ જાય. તો વિનસ સ્ટેસિસ થાય તો ક્લોટ ફોર્મેશન થાય. કયા કન્ડિશનમાં વિનસ સ્ટેસિસ થવાના ચાન્સીસ છે? તો વેરિકોઝ વેન્સ થયું હોય ક્લાયન્ટને તો, હાર્ટ ફેલિયર હોય તો, ઇમોબાઇલ હોય ક્લાયન્ટ, લોંગ ટર્મથી બેડ રીડન છે કે એવું છે તો એનું નોર્મલી જે વિનસ સ્ટેસિસ થયું છે આગળ નથી જતું એટલું ફાસ્ટ. હાઇપરકોએગ્યુબિલિટી ડિસઓર્ડર્સ. હાઇપરકોએગ્યુબિલિટી ડિસઓર્ડર્સ મીન્સ એવા ડિસઓર્ડર કે જેમાં બ્લડ ક્લોટ થાય છે. યસ, બ્લડ કોએગ્યુલેશન વધી ગયું છે, હાઇપર થઈ ગયું છે, એવા બધા ડિસઓર્ડર્સ કે જેમાં ક્લોટિંગ ફેક્ટર્સ હાઇપર એક્ટિવ થઈ ગયા છે અને એમને રેન્ડમલી જ ક્લોટ ફોર્મેશન કર્યા કરે છે. ઇન્જરી ટુ ધ વિનસ વોલ ફ્રોમ આઈવી ઇન્જેક્શન, એડમિનિસ્ટ્રેશન ઓફ વેસલ ઇરિટન્ટ્સ, કીમોથેરાપી, હાઇપરટોનિક સોલ્યુશન્સ કે કશું બી. વેસલ વોલની ઇન્જરી થઈ છે, ઇન્જરી થશે એટલે બીજું બધું જ ડબ્લ્યુબીસી પ્લેટલેટ્સ એ બધા આવીને ત્યાં હીલિંગ પ્રોસેસ ઇન્ફ્લામેટરી રિએક્શન ક્રિએટ કરી દેશે અને થ્રોમ્બસ ફોર્મેશન થઈ જશે. તો ઇન્જરી થાય, કશુંક આઈવી ઇન્જેક્શન આપે છે એના લીધે, કશાક વેસલ ઇરિટેન્ટ્સ નાખ્યા છે જેમ કે કીમોથેરાપી ડ્રગ્સ. કીમોથેરાપી ડ્રગ્સ છે એ ઇરિટેશન કરે. તમને ખબર હશે કે પોટેશિયમ આપણે આપીએ છીએ તો એ બી કેવું વેસલ્સ ઇરિટેટ કરી નાખે છે, ફ્લેબાઇટિસ કરી નાખે છે, રેડ થઈ જાય, જે વેન્સ છે કેવી રેડ થઈ જાય છે. તો કોઈ બી એવા ડ્રગ્સ છે, કોઈ હાઇપરટોનિક સોલ્યુશન, કીમોથેરાપી ડ્રગ્સ કે વેસલ્સને ઇરિટેટ કરે છે તો એના લીધે ઇન્ફ્લામેટરી રિએક્શન થશે ને થ્રોમ્બસ ફોર્મેશન થઈ શકે છે. ફોલોઈંગ સર્જરી, પર્ટિક્યુલરલી ઓર્થોપેડિક ઓર એબ્ડોમિનલ સર્જરી. સર્જરી પછી થવાના ચાન્સીસ વધારે છે, પર્ટિક્યુલરલી ઓર્થોપેડિક સર્જરી કરી હોય કે એબ્ડોમિનલ સર્જરી કરી હોય. કેમ સર્જરી પછી ચાન્સીસ વધારે છે? પેશન્ટ ઇમોબિલાઇઝ. યસ, સર્જરી કરી હશે એટલે પેશન્ટ એક્ટિવિટી નહીં કરે, ઇમોબાઇલ થઈ જશે, તો એના લીધે ચાન્સીસ વધારે છે. એટલે જ ડોક્ટર એઝ સુન એઝ પોસિબલ ક્લાયન્ટ પેશન્ટને મોબિલાઇઝ કરાવી દે છે કે કોમ્પ્લિકેશન ના થાય, ડીવીટી ના થઈ જાય. નેક્સ્ટ છે પ્રેગ્નન્સી. ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે વિનસ પ્રેશર હોય ને એ ઇન્ક્રીઝ થઈ જાય. તમે મધરનામાં જોયું હશે, એન્કલ એડીમાં એવું બધું થઈ ગયું હશે તો એ વિનસ પ્રેશર વધારે થઈ જશે, એના લીધે ચાન્સીસ છે કે વિનસ સ્ટેસિસ થઈ જશે અને થ્રોમ્બસ ફોર્મેશન થઈ જશે. અલ્સરેટિવ કોલાઇટિસ. યુઝ ઓફ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે બી ફિમેલ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સ લેતી હોય એને ચાન્સીસ છે ક્લોટ ફોર્મેશનના, થ્રોમ્બસ ફોર્મેશનના. સર્ટેન મેલિગ્નન્સીસ. અમુક એવી મેલિગ્નન્સીસ હોય, કેન્સર હોય કે જેના લીધે એનું બ્લડ ક્લોટિંગ ઓલ્ટર થઈ જાય અને એને થ્રોમ્બસ ફોર્મેશન થઈ જાય. ફ્રેક્ચર ઓર અધર ઇન્જરીઝ ઓફ ધ પેલ્વિસ ઓર લોઅર એક્સ્ટ્રીમિટીઝ. ફ્રેક્ચર થયું હોય, સ્પેસિફિક પેલ્વિસનું ઓર લોઅર એક્સ્ટ્રીમિટીનું ફ્રેક્ચર થાય તો ક્લાયન્ટ મૂવ કરી જ નહીં શકે ઇઝીલી, તો એવા ક્લાયન્ટને બી ચાન્સીસ છે થ્રોમ્બસ ફોર્મેશન થવાના. નેક્સ્ટ ઇઝ ફ્લેબાઇટિસ. આપણને ખબર છે ફ્લેબાઇટિસ એટલે કે ઇન્ફ્લામેશન ઓફ ધ વેન. આપણે એના બધાની ડેફિનેશન આગળ જોઈ લીધી, હવે એની અસેસમેન્ટ અને ઇન્ટરવેન્શન જોઈતું. તો ફ્લેબાઇટિસમાં તમે કેવું શું અસેસ કરી શકશો? તો જ્યાં બી ફ્લેબાઇટિસ થયું હશે, જે બી વેન્સ ઇન્ફ્લામ થઈ હશે તો એ એરિયા રેડ વોર્મ એરિયા રેડિએટિંગ અપ ધ વેન એન્ડ એક્સ્ટ્રીમિટી. જે બી એરિયા છે ત્યાં એકદમ રેડ થઈ જશે અને તમે ટચ કરશો તો વોર્મ દેખાશે તમને અને એકદમ એ વેન છે ને એકદમ રેડિએટિંગ દેખાતી હશે. આપણને દેખાશે કે રેડ થઈ ગઈ છે, ત્યાં આગળ આખું વોર્મ થઈ ગયું છે, રેડનેસ ક્રિએટ થઈ ગયું છે. તમે જોયું હશે જ્યારે આપણે પોટેશિયમ અને એવું આપીએ અને ક્લાયન્ટને પોટેશિયમ થોડુંક રેટ વધારે હોય કે પોટેશિયમના લીધે ઇરિટેશન થઈ ગયું હોય તો તમે જોયું હશે કે ક્લાયન્ટના હેન્ડ્સમાં કેવું રેડનેસ થઈ જાય છે. તો દેટ ઇઝ ફ્લેબાઇટિસ. પોટેશિયમના લીધે ફ્લેબાઇટિસ થઈ શકે છે. પેઇન થશે ક્લાયન્ટને, ત્યાં સ્વેલિંગ થઈ જશે. હવે ક્લાયન્ટને ફ્લેબાઇટિસ થાય તો આપણે શું કરવાનું? તો અપ્લાય વોર્મ moist soaks as prescribed to dilate the vein and to promote the circulation.
assess temperature of soap before applying. આપણને ખબર છે ડાયલેટેશન કરવું હોય તો આપણે વોર્મ આપીશું કે કોલ્ડ વોટર આપીશું? વોર્મ. યસ, આપણે કશું બી ડાયલેટ કરવું હોય તો આપણે વોર્મ એપ્લિકેશન કરીશું અને કન્સ્ટ્રિક્ટ કરવું હશે તો કોલ્ડ એપ્લિકેશન. તો આપણે એ ઇન્ફ્લામેશન થઈ ગયું છે તો આપણે એને નોર્મલી ડાયલેટ કરવાની છે એટલે સર્ક્યુલેશન એનું કન્ટિન્યુ રહે અને વધારે કોમ્પ્લિકેશન્સ ના થાય તો આપણે વોર્મ એપ્લિકેશન આપી શકીએ છીએ. તો એ વેન્સ એના લીધે ડાયલેટ થશે ને સર્ક્યુલેશન સારું રહેશે, સ્ટેસિસ ના થઈ જાય, વધારે કોમ્પ્લિકેશન ના થાય. અને હા, તમે વોર્મ એપ્લિકેશન કરો છો, વોર્મ સોપ્સ આપો છો તો એ ખાસ ચેક કરવાનું એનું ટેમ્પરેચર અપ્લાય કરતા પહેલા, બીકોઝ બર્ન્સ ના થઈ જાય ક્લાયન્ટને, તો એ ખાસ ધ્યાન રાખવાનું. Assess for the signs of complications such as tissue necrosis, infection or pulmonary embolism. કોમ્પ્લિકેશન ના થઈ જાય ફ્લેબાઇટીસ ના લીધે તો એ ધ્યાન રાખવાનું. ફ્લેબાઇટીસ થઈ જશે, ઇન્ફ્લામેશન થઈ જશે તો ત્યાં થ્રોમ્બસ ફોર્મેશન થઈ જશે, ટિશ્યુ નેક્રોસ થઈ શકે છે, ઇન્ફેક્શન થઈ શકે છે. ફ્લેબાઇટીસ છે તો એ કાઇન્ડ ઓફ ઇન્ફ્લામેશન છે તો ઇન્ફેક્શન થઈ શકે છે. અને જો થ્રોમ્બસ ફોર્મ થઈ ગયા હશે તો એમ્બોલસ અગર એ ટ્રાવેલ કરતી થઈ જશે તો પલ્મોનરી એમ્બોલસ થવાના બી ચાન્સીસ છે. તો એ કોમ્પ્લિકેશન ના થાય એના માટે સાઇન એન્ડ સિમ્ટમ્સ એના અસેસ કરવાના થાય તો આપણને આઈડેન્ટિફાય થઈ જાય. નેક્સ્ટ ઇઝ ડીવીટી. ડીવીટી એટલે કે ડીપ વેન્સ છે, એમાં થ્રોમ્બસ ફોર્મેશન થઈ ગયું છે અને ઇન્ફ્લામેશન થઈ ગયું છે. તો એમાં શું અસેસ કરીશું તો સ્પેસિફિકલી એ કાફ મસલ્સને વધારે અફેક્ટ કરે છે. તો કાફ ઓર ગ્રોઈન ટેન્ડરનેસ ઓર પેન વિથ ઓર વિધાઉટ સ્વેલિંગ. કાફમાં પેન થશે કાં તો ગ્રોઈન એરિયા છે ત્યાં એકદમ ટેન્ડરનેસ થઈ જશે. એ પેન હશે બી ખરા ઓર એ જે પેન છે ત્યાં પેન હશે તો એની સાથે સાથે સ્વેલિંગ હોય પણ ખરા અને ના પણ હોય. જરૂરી નથી કે સ્વેલિંગ દરેક ક્લાયન્ટને થાય. પોઝિટિવ હોર્મોન સાઇન્સ મે બી નોટેડ. હોર્મોન સાઇન્સ એટલે how you will do hormone signs? હોર્મોન સાઇન્સ કોઈ યાદ નથી? ઓબીજી માં ફાઇનલ યર માં એ વસ્તુ બહુ આવી હતી. ઓબીજી માં આફ્ટર ડિલિવરી કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ડીવીટી થવાના ચાન્સીસ વધારે છે તો આપણે હોર્મોન સાઇન્સ નો ટેસ્ટ કરતા હતા. એમાં પેશન્ટને સુવાડીને આમ ની એક્સટેન્ડ ના ડોર્સી આપણે ફૂટ આમ Flexion ડોર્સી ફ્લેક્શન કરે ને તો ની એક્સટેન્ડ કરે. યસ, ક્લાયન્ટને સુવાડી દેવાનું અને એના લેગ્સ નોર્મલ એક્સટેન્ડ કરવાના, સ્ટ્રેટ રખાવાના લેગ્સ અને ડોર્સી ફ્લેક્શન કરીએ એટલે એનું ફૂટ છે એ પાછળની સાઈડ કરીશું તો કાફ મસલ્સ ખેંચાશે તો ક્લાયન્ટને પેઇન થશે. તો ઇટ ઇઝ ધ પોઝિટિવ હોર્મોન સાઇન. But however, false positive results are common, so this is not a reliable assessment measure. Sometimes hormone signs એક only sign નથી કે તમે એનાથી આઈડેન્ટિફાઈ કરી શકો કે ના એને થ્રોમ્બસ જ છે. સમટાઈમ્સ કાફ મસલ્સ સોર થઈ ગયા હોય, અમુક વખતે આપણને પગ દુખતા હોય, વધારે વોક કર્યું હોય, એક્સરસાઇઝ કરી હોય તો તમે એ વસ્તુ કરશો તો તમને બી પેઇન થશે. તો ડઝન્ટ મીન કે તમને ડીવીટી થઈ ગયું છે. તો એવું જરૂરી નથી કે એ જ રિલાયબલ અસેસમેન્ટ મેજર છે. સમટાઈમ્સ ફોલ્સ રિઝલ્ટ બી થઈ શકે છે તો આપણે એના ઉપર જ રિલાયબલ નહીં રહેવાનું. વોર્મ સ્કિન ધેટ ઇઝ ટેન્ડર ટુ ટચ. જ્યાં બી ડીવીટી થયું હશે ત્યાં સ્કિન એકદમ વોર્મ હશે ને તમે ટચ કરશો તો પેઇન થશે. ઇન્ટરવેન્શન્સ. ડીવીટી થાય તો શું કરવાનું તો પ્રોવાઇડ બેડ રેસ્ટ ઇફ પ્રિસ્ક્રાઇબ. એલિવેટ ધ અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી અબોવ ધ લેવલ ઓફ હાર્ટ એઝ પ્રિસ્ક્રાઇબ. જે બી મતલબ એક્સ્ટ્રીમિટીમાં ડીવીટી થયું છે એને એલિવેટ કરવાની. એલિવેટ કરવાથી શું થશે? અબોવ ધ હાર્ટ આપણે એલિવેટ કરીશું તો શું થશે? જે બધું બ્લડ ને બધું કલેક્ટ છે વેન્સ છે, વેન્સ. યસ, વેન્સ ને આપણે હાર્ટ થી ઉપર કરીએ તો બધું વેન્સ નું બધું બ્લડ હાર્ટ તરફ પાછું જશે. જે ભેગું થઈ ગયેલું છે, વિનસ સ્ટેસિસ થઈ ગયું છે એ આપણે પ્રમોટ કરીએ છીએ. મારા લેગ્સમાં બધું ફ્લુઇડ ભરાયેલું છે તો મારે એને હાર્ટ તરફ પાછું મોકલવું હોય તો હું લેગ્સને એલિવેટ કરીશ તો એ બધું પાછું આવી જશે હાર્ટ સુધી. તો એલિવેટ કરવાનું અફેક્ટેડ એક્સ્ટ્રીમિટીને. અવોઇડ યુઝિંગ ની ગેજ ઓર પીલો અંડર ધ નીઝ. ની ગેજ કે નીની નીચે પીલો નહીં મૂકવાનો. ની ગેજ એટલે એવું એક ડિવાઇસ આવે, પેલું રોલ કરેલું તકિયું કેવું હોય તો નીની નીચે નહીં મૂકવાનું. એના નીચે મૂકીશું તો પાછું શું થશે કે વિનસ સ્ટેસિસ થઈ જશે. એ બ્લડ આગળ નહીં જઈ શકે, બ્લડ ફૂલ થઈ જશે. તો એ અવોઇડ કરવાનું. ડુ નોટ મસાજ ધ એક્સ્ટ્રીમિટી. મસાજ નહીં કરવાનું. કેમ? જ્યાં બી ડીવીટી થયું છે ત્યાં મસાજ નહીં કરવાનું. વાય? ક્લોટ છૂટું પડે થ્રોમ્બસ એમ્બોલિઝમ થઈ જાય છે. યસ, જે થ્રોમ્બસ છે એ ડિસ્લોજ થઈને એમ્બોલસ થઈ જશે તો એટલા માટે મસાજ નહીં કરવાનું. પ્રોવાઈડ થાય
high or knee height anti-embolism stockings as prescribed to reduce the venous stasis and assist in venous return of blood to the heart. Teach how to apply and remove the stockings. ક્લાયન્ટને આપણે stockings પહેરાઈ શકીએ છીએ. anti-embolism stockings હોય જે થાઈ સુધીના હોય or else knee સુધીના હોય, knee થી ઉપર હોય or છેક થાઈ સુધીના હોય. stockings એટલે ખબર હશે જે long socks હોય એને stockings કહેવાય. તો ક્લાયન્ટને આપણે stockings પહેરાઈ શકીએ છીએ. એ થોડા ટાઈટ હોય એટલે શું કરશે કે venous return પ્રમોટ કરશે, હાર્ટ સુધી બ્લડ જે છે પાછું જવા દેશે. તો ક્લાયન્ટને સમજવાનું કે તમે કેવી રીતે સ્ટોકિંગ્સ પહેરી શકો છો અને રિમૂવ કરી શકો છો. તો ધેટ ઇઝ ધ થિંગ વી કેન ડુ ટુ પ્રિવેન્ટ ડીવીટી. આપણે એન્ટી એમ્બોલિઝમ છે, એમ્બોલસ થ્રોમ્બસ થઈ જાય પછી આપણે આ બધી અમુક વસ્તુ ના કરી શકીએ. થ્રોમ્બસ થઈ જશે, ક્લાયન્ટને તમને ખબર પડી કે ડીવીટી જ છે, તો આપણે મેઇન ફંક્શન શું કરવાનું કે બસ એ એમ્બોલસ ના થઈ જાય અને એ ડીવીટી ને આપણે ડિઝોલ્વ કરવાનું છે, થ્રોમ્બસ ને ડિઝોલ્વ કરવાનું છે. તો આપણે એન્ટીકોએગ્યુલન્ટ્સ આપી દઈશું ક્લાયન્ટને. Administer intermittent or continuous warm moist compresses as prescribed. ઇન્ટરમિટન્ટ અને કન્ટિન્યુઅસ વોર્મ કમ્પ્રેસિસ આલવાના જેથી કરીને એક્સ્ટ્રા બીજું વારી ક્લોટ ફોર્મેશન ના થઈ જાય. ચલો એક તો થઈ ગઈ છે, આપણે એને એન્ટીકોએગ્યુલન્ટ આપીને ડિઝોલ્વ કરી દઈશું, પણ બીજી કોમ્પ્લિકેશન ના થાય એના માટે આપણે વેન્સને ડાયલેટ કરવાની તો બ્લડ સર્ક્યુલેશન પ્રોપર રહે. પાલ્પેટ ધ સાઇટ જેન્ટલી મોનિટરિંગ ફોર વોર્મ એન્ડ એડિમા. જે બી સાઇટ છે જ્યાં ડીવીટી થયું છે એ જેન્ટલી પાલ્પેટ કરવાની, બહુ હાર્ડ દબાઈને પાલ્પેટ નહીં કરવાનું or else એ ડિસલોજ થઈ જશે. તો એડિમા અને વોર્મ્સ આપણે આઈડેન્ટિફાય કરવું હોય તો એકદમ જેન્ટલી પાલ્પેટ કરવાનું. મેજર એન્ડ રેકોર્ડ ધ સર્કમ્ફરન્સ ઓફ ધ થાઇઝ એન્ડ કાલ્વ્સ. અગર સ્વેલિંગ થઈ ગયું હોય તો આપણે એની સર્કમ્ફરન્સ લઈ લેવાની કે કેટલું સ્વેલિંગ થયું છે. મોનિટર ફોર શોર્ટનેસ ઓફ બ્રીથ એન્ડ ચેસ્ટ પેઇન which may indicate pulmonary embolism. ક્લાયન્ટને સડનલી શોર્ટનેસ ઓફ બ્રીથ થઈ જાય, ચેસ્ટ પેઇન સ્ટાર્ટ થઈ જાય તો એનો મતલબ કે ક્લાયન્ટને પલ્મોનરી એમ્બોલિઝમ થઈ ગયું છે. એડમિનિસ્ટર થ્રોમ્બોલાઇટિક થેરાપી tissue plasminogen activator if prescribed, which must be initiated within 5 days after the onset of symptoms. આપણને એક વખત ખબર પડી જાય કે ક્લાયન્ટને ડીવીટી થયું છે તો તરત જ એનું એક જ સોલ્યુશન છે. બીજી બધી સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ છે કે આપણે ધ્યાન રાખીએ કે આ એમ્બોલસ ના થઈ જાય ને એવું બધું, પણ એક વખત થ્રોમ્બસ ફોર્મેશન થઈ જાય તો આપણે ક્લાયન્ટને થ્રોમ્બોલાઇટિક થેરાપી જ આપીશું, થ્રોમ્બોલાઇટિક ડ્રગ્સ આપીશું તો એ થ્રોમ્બસ ડિઝોલ્વ થઈ જાય. બીજી કોઈ જ એની ટ્રીટમેન્ટ નથી, એને મસાજ ના કરાય, કશું જ નહીં. આપણે પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ કે ક્લાયન્ટને થ્રોમ્બસ ના થાય તો આપણે ક્લાયન્ટને કહેવાનું કે વોક કરતું રહેવાનું, પછી લેગ્સ એલિવેટ રાખવાના હાર્ટના બહુ લેવલથી, કે પછી એન્ટી એમ્બોલિઝમ સ્ટોકિંગ્સ પહેલેથી પહેરાવી દઈએ તો આ બધી વસ્તુથી આપણે પ્રિવેન્ટ કરી શકીએ. પણ એક વખત થઈ જાય થ્રોમ્બસ ફોર્મેશન તો એની એક જ ટ્રીટમેન્ટ છે થ્રોમ્બોલાઇટિક થેરાપી, કે આપણે થ્રોમ્બસ ડિઝોલ્વ કરી શકીએ. ને થ્રોમ્બોલાઇટિક થેરાપી 5 ડેઝ સુધી આપવામાં આવે, 5 ડેઝની અંદર સ્ટાર્ટ કરી દેવામાં આવે. જેવું આપણને આઈડેન્ટિફાય થાય ઓનસેટ ઓફ સિમ્ટમ્સ, આપણને ખબર પડે કે ડીબીટી ના સિમ્ટમ્સ છે તો વિધિન 5 ડેઝ આપણે સ્ટાર્ટ કરવાની. અને એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાની કે બસ એમ્બોલસ ફોર્મેશન ના થઈ જાય. અન્ડરસ્ટુડ? Yes, ma'am. Okay, administer heparin therapy as prescribed to prevent the enlargement of existing clot and prevent the formation of new clot. આપણે ક્લાયન્ટને હિપેરિન સ્ટાર્ટ કરી દઈશું તો એના લીધે શું થશે કે એ ક્લોટ છે એ મોટી નહીં થાય અને બીજી બી ક્લોટ ફોર્મેશન નહીં થાય. તમે જોયું હશે કે જે બી ઓર્થો સર્જરી કે મેજર સર્જરી હોય ને તો ડોક્ટર્સ છે પીએચસીપી એ લોકો હિપેરિન ક્લાયન્ટને આપતા જ હોય છે. એને કોઈ કોએગ્યુલેશન ડિસઓર્ડર નથી હોતો પણ સ્ટીલ આપણે હિપેરિન આપીએ છીએ. કેમ આપીએ છીએ? એઝ અ પ્રિવેન્ટેટિવ મેજર આપીએ છીએ કે ક્લાયન્ટને ક્લોટ ફોર્મેશન ના થઈ જાય સર્જરી પછી. મોનિટર એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ ડ્યુરિંગ હિપેરિન થેરાપી. જ્યારે બી આપણે હિપેરિન આપતા હોઈએ ત્યારે આપણે એપીટીટી એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ એ મોનિટર કરવાનું. એન્ડ એડમિનિસ્ટર વારફેરિન એઝ પ્રિસ્ક્રાઇબ્ડ ફોલોઈંગ હિપેરિન થેરાપી when the symptoms of DVT thrombophlebotitis deep vein thrombophlebotitis has resolved. હિપેરિન આપણે એટલા માટે આપ્યું છે કે પહેલા આપણે ક્લોટને સ્ટોપ કરવાની છે, પછી હિપેરિન આપી દઈએ 1-2 ડોઝીસ, પછી એને વારફેરિન પર આપણે મૂકી દેવાનું કે જ્યારે ડીવીટી ના સિમ્ટમ્સ રિઝોલ્વ થઈ જાય એટલે આપણે ક્લાયન્ટને વારફેરિન પર મૂકી દઈએ છીએ કે હવે ક્લાયન્ટને ફરીથી એ કોમ્પ્લિકેશન ના થાય એટલા માટે. અને જ્યારે ક્લાયન્ટને વારફેરિન ચાલતું હોય ત્યારે પીટીઆઈએનઆર ઓર પીટીઆઈએનઆર નું જે ટેસ્ટ છે એ કન્સિડર કરવાનું. તો આપણને આઈડેન્ટિફાઈ આવે કે થાય કે આપણે ક્લાયન્ટનું ક્લોટિંગ એબનોર્મલ તરફ તો નથી જવું ને. જો પીટીઆઈએનઆર ઇન્ક્રીઝ થઈ જશે તો તમે વારફેરિન કન્ટિન્યુ રાખશો? No. નો, આપણે સ્ટોપ કરવું પડશે બીકોઝ હવે ક્લાયન્ટને બ્લીડિંગ રિસ્ક વધી જશે. તો એટલા માટે એ ચેક કરતું રહેવાનું, મોનિટર કરતું રહેવાનું.
આપણે ઓવરમાં નથી આપી દેવાનું હિપેરિન અને વાર્ફેરિન કે ક્લાયન્ટનું કોએગ્યુલેશન સ્ટોપ થઈ જાય, બ્લીડિંગ ડિસઓર્ડર થઈ જાય. તો આપણે એ બી જોડે જોડે મોનિટર કરવાનું. એ વસ્તુ યાદ રાખવાની, હિપેરિન આપતા હોઈએ ત્યારે એપીટીટી નું મોનિટર કરવાનું અને વાર્ફેરિન આપીએ ત્યારે પીટીઆઈએનઆર કરવાનું. અન્ડરસ્ટુડ? તમે Yes, એપીટીટી થી વાર્ફેરિન ના જજ કરી શકો અને પીટીઆઈએનઆર થી હિપેરિન જજ ના કરી શકો. બંને માટે ડિફરન્ટ ટેસ્ટ છે. હિપેરિન ચાલતું હોય ત્યારે એપીટીટી કરવાનું. એન્ડ કેવી રીતે એને યાદ રાખવાનું? વિથ ધ 10 ફિંગર્સ. એવી રીતે યાદ રાખવાનું. HEPARIN. તો કેટલી ફિંગર્સ રહી? 3 ફિંગર્સ રહી. તો APT એવી રીતે યાદ રાખવાનું. 3 ફિંગર્સ રહી તો દેટ ઇઝ ફોર APT. હવે વાર્ફેરિન આપણે યાદ કરીએ તો WARFARIN. હવે કેટલી ફિંગર્સ રહી? 2. 2. તો આપણે PT એવી રીતે યાદ રાખવાનું. PT. તો આપણને ઇઝીલી આઈડિયા રહી જશે કે હિપેરિન ફોર એપીટીટી એન્ડ વાર્ફેરિન ઇઝ ફોર PTINR. ઓકે. મોનિટર ફોર એડવર્સ ઇફેક્ટ્સ એસોસિએટેડ વિથ એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી. આપણે એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી આપીએ છીએ પણ એના એડવર્સ ઇફેક્ટ ના થઈ જાય, એક્સેસિવ બ્લીડિંગ ના થઈ જાય, એ બી આપણે ખાસ મોનિટર કરવાનું. નાઉ ક્લાયન્ટ એજ્યુકેશન. જે બી ક્લાયન્ટને ડીવીટી હોય કે ડીવીટી થઈ જાય તો એના માટે ક્લાયન્ટને આપણે શું ઇન્સ્ટ્રક્શન આપીશું? તો ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ કન્સર્નિંગ ધ હેઝાર્ડ્સ ઓફ એન્ટીકોએગ્યુલેશન થેરાપી. ક્લાયન્ટને સમજાવવાનું કે એન્ટીકોએગ્યુલેશન થેરાપીના શું સાઇડ ઇફેક્ટ છે, કયા હેઝાર્ડ છે. બ્લીડિંગ એ મેઇન કન્સર્ન છે. રેકોગ્નાઇઝ ધ સાઇન એન્ડ સિમ્પટમ્સ ઓફ બ્લીડિંગ. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે તમને બ્લીડિંગ થાય છે કે નહીં. બ્લીડિંગના એક્સટર્નલ બ્લીડિંગ હશે તો ખબર પડી જશે, પણ ઇન્ટરનલ બ્લીડિંગ કેવી રીતે ખબર પડશે? ઇન્ટરનલ Pitachi, પેટેકી હશે, યસ. ecomoisis. એકોમાઇસિસ, પછી બ્રુસિંગ, એ બધું થશે. એના સિવાય બીજું એ બ્લડ ક્યાંથી બીજે બહાર નીકળશે ઇન્ટરનલ બ્લીડિંગ હશે તો? સ્ટૂલમાંથી અથવા વોમિટિંગ. યસ. તો કયા એને શું કહેવાશે? હિમોપ્ટેસિસ અને Hemoptysis malaria. હિમોપ્ટિસિસ એટલે બ્લડિંગ વોમિટ. ના, sputum થાય. સ્પુટમ, યસ. તો હિમોપ્ટિસિસ થશે, પછી હિમેટેમેસિસ થશે, Malaria. મેલિના થશે, Malaria. એન્ડ હજુ એક વસ્તુ થશે, હિમેચ્યુરિયા. હિમેચ્યુરિયા. તો આ બધા બ્લીડિંગના સાઇન એન્ડ સિમ્પટમ્સ છે. એ ઇન્ટરનલ બ્લીડિંગ થશે તો ક્લાયન્ટને પેટેકી થઈ જશે, એકાઇમોસિસ થઈ જશે, બ્રુસિક્સ થઈ જશે. તો આ બધા સુપરફિશિયલ બ્લીડિંગ સ્કિનની અંદર ને એવું થશે, ત્યાં સ્ટિમ્યુલેટ થશે. તો પછી બધી ઇન્ટરનલ બ્લીડિંગ હશે તો એ અલગ અલગ રૂટથી બહાર આવવાનું ટ્રાય કરશે. તો આ બ્લીડિંગના સાઇન એન્ડ સિમ્પટમ્સ છે. તો ક્લાયન્ટને રેકોગ્નાઇઝ કરાવવાના કે તમને આવું કશું એબનોર્મલ દેખાય તો પ્લીઝ રિપોર્ટ અસ. Avoid prolonged sitting or standing, constructive clothing or crossing the legs when seated. ક્લાયન્ટને સમજાવવાનું કે બહુ લોંગ ટાઈમ સુધી સિટિંગ પોઝિશન કે સ્ટેન્ડિંગ પોઝિશનમાં એકની પોઝિશનમાં નહીં રહેવાનું. વિનસ સ્ટેસિસ થઈ જશે, બ્લડ ફ્લો ત્યાંનો ત્યાં સ્ટોપ થઈ જાય. કન્સ્ટ્રિક્ટિવ ક્લોથિંગ નહીં પહેરવાનું કે જેથી કરીને બ્લડ સ્ટોપ થાય. અને જ્યારે બેઠા હોઈએ ત્યારે ક્રોસ લેગ નહીં કરવાના. એટલે આપણે જે ફિમેલ્સ નોર્મલી ક્રોસ લેગ કરીને બેસે છે, એક નીની ઉપર બીજું ની, તો એવી રીતે નહીં બેસવાનું. એલિવેટ ધ લે of the legs for 10 to 20 minutes every few hours each day. ક્લાયન્ટને સમજાવવાનું કે થોડા થોડા કલાકે તમારે લેગ્સ એલિવેટ કરી દેવાના 10 to 20 મિનિટ્સ માટે, તો એ વિનસ રિટર્ન થયા કરે. પ્લાન અ પ્રોગ્રેસિવ વોકિંગ પ્રોગ્રામ. પ્રોગ્રેસિવ વોકિંગ પ્રોગ્રામ પ્લાન કરવાનો, એટલે કે સિડેન્ટરી લાઇફસ્ટાઇલ નહીં કરવાની. થોડાક થોડાક ટાઈમે વોક કરતું રહેવાનું. પાછું થોડોક ટર્ન થશે એટલે વોક કરવાનું અને ધીરે ધીરે વોકિંગ ઇન્ક્રીઝ કરવાનું અને પ્રોગ્રેસ કરવાનું. ઇન્સ્પેક્ટ ધ લેગ્સ ફોર એડિમા એન્ડ મેજર ધ સર્કમફરન્સ ઓફ ધ લેગ્સ. લેગ એડિમા થાય તો એ ઇન્સ્પેક્ટ કરવાનું. તમને આઈડેન્ટિફાઈ તો થઈ જાય કે ઓકે મને સ્વેલિંગ થઈ ગયું છે, તો પછી સ્વેલિંગ થયું હોય તો કેટલું સ્વેલિંગ થયું છે એના માટે સર્કમફરન્સ લઈ લેવાની. વિયર એન્ટી એમ્બોલિઝમ સ્ટોકિંગ્સ એઝ પ્રિસ્ક્રાઇબ. જે તમને ફ્રીક્વન્ટલી ડીવીટી થવાના ચાન્સીસ હોય કે જેને પ્રોબ્લેમ જ હોય, વેરિકોઝ વેન્સ હોય ને એવું બધું હોય, તો ડીવીટી વધારે થતું હોય, તો ક્લાયન્ટને આપણે કહીએ છીએ કે એન્ટી એમ્બોલિઝમ સ્ટોકિંગ્સ પહેરવાના. અવોઇડ સ્મોકિંગ. અવોઇડ એની મેડિકેશન્સ અનલેસ પ્રિસ્ક્રાઇબ બાય ધ પીએચસીપી ઓર કાર્ડિયોલોજિસ્ટ. કોઈ બી મેડિકેશન જાતે નહીં લેવાની જ્યાં સુધી પીએચસીપી ઓર કાર્ડિયોલોજિસ્ટ તમને પ્રિસ્ક્રાઇબ ના કરે ત્યાં સુધી. Instruct the client concerning the importance of follow-up, PHCP visits and laboratory studies. ક્લાયન્ટને સમજાવવાનું કે ફોલોઅપ નો કેટલો ઇમ્પોર્ટન્સ છે. તમારે રેગ્યુલર ફોલોઅપ કરાવતું રહેવું પડશે અને અમુક લેબ સ્ટડીઝ બી કરાવતા રહેવા પડશે. Obtain and wear a medic alert bracelet. મેડિક અલર્ટ બ્રેસલેટ પહેરવાનું, બીકોઝ એ ક્લાયન્ટને ડીવીટીના ચાન્સીસ છે અને બીજું કે થ્રોમ્બોલાઇટિક થેરાપીઝ પર છે, એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી પર છે, તો ગમે ત્યારે એને બ્લીડિંગ થઈ શકે છે. તો એટલા માટે એને મેડિક અલર્ટ બ્રેસલેટ પહેરવાનું કહેવાનું. નેક્સ્ટ ઇઝ વિનસ ઇનસફિશિયન્સી. વિનસ ઇનસફિશિયન્સી મતલબ આપણને ખબર છે ઇનસફિશિયન્સી એટલે શું?
પ્રોપર ક્લોઝ ના થાય. યસ, તો વેન્સ ની અંદર બી તમને ખબર હોય તો આપણે સ્ટેન્ડિંગ પોઝિશનમાં હોઈએ તો બી આપણું બ્લડ અગેન્સ્ટ ગ્રેવિટેશનલ ફોર્સ કેમનું હાર્ટ તરફ જાય છે? હાર્ટ તરફ કેવી રીતે જાય છે? આપણે સ્ટેન્ડિંગ પોઝિશનમાં હોઈએ તો નોર્મલ ગ્રેવિટેશનલ ફોર્સના લીધે બ્લડ નીચે જવું જોઈએ, બટ સ્ટીલ અગેન્સ્ટ ધ ગ્રેવિટેશનલ ફોર્સ આપણું બ્લડ પાછું હાર્ટ તરફ જાય છે. તો એ કેવી રીતે જાય છે? બ્લડ ના પ્રેશર થ્રુ. વેન્સમાં પ્રેશર ના હોય, પ્રેશર વેઇનમાં યસ વેઇનમાં વાલ્વ હોય છે. યસ, વેન્સ ની અંદર વાલ્વ હોય. તો એ વાલ્વ શું થાય કે જેવું બ્લડ છે ને આગળ આવે એટલે વાલ્વ ક્લોઝ થઈ જાય એટલે બ્લડ પાછું નીચે ના જતું રહે. એમ કરીને વાલ્વ્સ ના લીધે એ બ્લડ ધીરે ધીરે ઉપર આવે છે. તો વિનસ ઇનસફિશિયન્સી થઈ ગયું છે, તો એ વાલ્વ્સ હવે બરાબર બંધ નથી થતા, થોડાક ઓપન જ રહે છે. તો બ્લડ નીચેના નીચે જ રહેશે, ઉપર નહીં જઈ શકે, જશે પણ થોડુંક પાછું પડી જશે. તો એના લીધે વિનસ સ્ટેસિસ થઈ જશે અને ક્લોટ ફોર્મેશન થવાના ચાન્સીસ છે. તો વિનસ ઇનસફિશિયન્સી રિઝલ્ટ ફ્રોમ prolonged venous hypertension which stretches the veins and damages the valve. Venous insufficiency ક્યારે થાય? એ valves ક્યારે insufficient થઈ જાય? તો જ્યારે prolonged venous hypertension, વેનની અંદર બ્લડ છે એમાં પ્રેશર વધી જાય છે, એટલે જ્યારે ક્યારે વિનસ હાઇપરટેન્શન થશે? જ્યારે ફોર એક્ઝામ્પલ હાર્ટ ફેલ થઈ ગયું છે, હાર્ટ બ્લડને આગળ પંપ નથી કરી શકતો, તો બધું એટ્રિયામાં જઈને આખી સિસ્ટમિક બોડીમાં જશે, બધા વેન્સમાં, તો એ બ્લડ પ્રેશર ક્રિએટ કર્યા જ કરશે, વિનસ હાઇપરટેન્શન થઈ જશે. જેમ પોર્ટલ હાઇપરટેન્શન થતું હતું કે એ બ્લડ પાછું આગળ નથી જઈ શકતું, તો ત્યાં પડ્યું એ વેન્સ પર પ્રેશર અપ્લાય કરશે, એના લીધે વેન્સ સ્ટ્રેચ થઈ જશે અને એના વાલ્વ ડેમેજ થઈ જશે. તો એના લીધે વિનસ ઇનસફિશિયન્સી થઈ જાય. The resultant edema and venous stasis causes the venous stasis ulcer, swelling and cellulitis. હવે વિનસ જે વાલ્વ છે એ ઇનસફિશિયન્ટ થઈ ગયા છે, તો ત્યાં આગળ વિનસ સ્ટેસિસ થઈ જશે. હવે બ્લડ આગળ નહીં જઈ શકે, નોર્મલ જે અગેન્સ્ટ ગ્રેવિટેશનલ ફોર્સ જે આવવું જોઈએ એ નહીં આવી શકે, ત્યાં વિનસ સ્ટેસિસ થઈ જશે. એન્ડ વિનસ સ્ટેસિસ થશે એટલે ત્યાં એડિમા થઈ જશે. હવે બ્લડ ત્યાંના ત્યાં જ રહેશે, વિનસ સ્ટેસિસ થશે તો વિનસ સ્ટેસિસના લીધે એ સ્કિન પર, ત્યાં વેસલ્સ પર અલ્સર થશે અને અલ્ટિમેટલી એ સ્કિન પર અલ્સર થઈ જશે અને પછી ત્યાં સેલ્યુલાઇટિસ થઈ જશે. સેલ્યુલાઇટિસ મીન્સ ઇન્ફ્લામેશન. યસ, ઇન્ફ્લામેશન ઓફ ધ સેલ્સ. ત્યાં વિનસ સ્ટેસિસ થઈ ગયું છે, અલ્સર થઈ ગયું છે, એટલે અલ્સર સેલ્યુલાઇટિસમાં કન્વર્ટ થઈ જશે. તમે અમુક સેલ્યુલાઇટિસ વાળા પેશન્ટ જોયા હશે. Treatment focuses on decreasing the edema and promoting the venous return from the affected extremity. આપણી મેઇન ટ્રીટમેન્ટનો ગોલ શું છે? તેના ઉપર ફોકસ કરે છે કે આપણે એડિમા ઓછો કરવાનો છે. એડિમા ક્યારે ઓછો થશે? કે જ્યારે વિનસ રિટર્ન પ્રમોટ થઈ જશે, એ વિનસ પાછું બ્લડ હાર્ટ તરફ જશે ત્યારે જ એ એડિમા ઓછું થશે. એટલે આપણે વિનસ રિટર્ન પ્રમોટ કરવાનું છે, જે બી અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી છે એ. Treatment for venous stasis ulcer focuses on healing the ulcer and preventing the stasis and ulcer recurrence. જો ક્લાયન્ટને વિનસ સ્ટેસિસ અલ્સર થઈ ગયા છે, કે અલ્સર ફોર્મેશન થઈ ગયું છે ડ્યુ ટુ વિનસ સ્ટેસિસ, તો મેઇન ફોકસ શું છે આપણે? કે એ અલ્સરને હીલ કરવાનું છે અને ફરીથી એવું સ્ટેસિસ ના થાય. ક્લાયન્ટને વિનસ ઇનસફિશિયન્સી છે તો ફરીથી એ વિનસ સ્ટેસિસ થવાના ચાન્સીસ છે, તો આપણું મેઇન ગોલ શું છે? કે અલ્સરને હીલ કરી દેવાની, ફરીથી વિનસ સ્ટેસિસ ના થાય, તો જેના લીધે ફરીથી અલ્સર રિકરન્સ છે એ આપણે પ્રિવેન્ટ કરી શકીએ. અસેસમેન્ટ, જેને બી વિનસ ઇનસફિશિયન્સી હશે એમ આપણે શું અસેસ કરીશું? તો stasis dermatitis or brown discoloration along the ankles and lower calf. બ્લડ સ્ટેસિસ થઈ ગયું છે તો એના લીધે ડર્મેટાઇટિસ થઈ જશે. બ્લડ ત્યાં ત્યાં પડ્યું રહેશે, ડીઓક્સિજનેટેડ બ્લડ છે ત્યાં પડ્યું રહેશે, એટલે સેલને ઇન્જરી કરશે, આજુબાજુ એરિયામાં ઇન્જરી થશે, એટલે ડર્મેટાઇટિસ થઈ જશે. પહેલા બ્રાઉન થઈ જશે સ્કિન, પછી ધીરે ધીરે ત્યાં અલ્સર ફોર્મેશન થઈ જાય અને સેલ્યુલાઇટિસ થઈ જાય. તો આ ક્યાં જોવા મળશે? ડર્મેટાઇટિસ એન્ડ બ્રાઉન ડિસ્કલરેશન એન્કલ્સમાં અને લોઅર કાફમાં વધારે જોવા મળે, બીકોઝ એ જ બ્લડ અગેન્સ્ટ ધ ગ્રેવિટેશનલ ફોર્સ આવવાનું છે. ઉપરનું બ્લડ હશે, જે ઉપર અપર બોડી છે, તો એમાં વિનસ ઇનસફિશિયન્સી હશે તો બી બ્લડ તો ગ્રેવિટેશનલ ના લીધે નીચે આવી જશે, પણ જે નીચેનું બ્લડ છે એ ઉપર નહીં જઈ શકે. એડીમાં જોવા મળશે, અફેક્ટેડ એક્સ્ટ્રીમિટીમાં અલ્સર ફોર્મેશન થઈ જશે ક્લાયન્ટને વિનસ સ્ટેસિસના લીધે. તો અલ્સર ફોર્મેશન કેવું હશે? તો એજીસ આર અનઇવન, જે અલ્સર હશે એની એજીસ હશે, એની બોર્ડર એકદમ અનઇવન હશે, રેન્ડમ શેપમાં હશે. અલ્સર બેડ ઇઝ પિંક and granulation is present, usually located on the lateral malleus. અલ્સર બેડ છે, જ્યાં અલ્સર થયું છે એકદમ પહેલા પિંક પિંક હશે, ત્યાં આગળ ગ્રેન્યુલેશન થઈ ગયું હશે, એટલે તમને અમુક અમુક વચ્ચે વચ્ચે ડોટ્સ જેવું દેખાશે, ગ્રેન્યુલેશન થઈ ગયું હશે. અને નોર્મલી એ કઈ જગ્યાએ હોય? લેટરલ મેલિયસ, એટલે કઈ જગ્યાએ?
અલ્સર વધારે ક્યાં જોવા મળશે? લેટરલ મેલિયસ મીન્સ એન્કલ આગળ. યસ, એન્કલ આગળ, બીકોઝ એ જગ્યાએ છે ને વધારે પ્રેશર ક્રિએટ થાય છે અને એક તો ત્યાં વિનસ સ્ટેસિસ થયેલું હશે, તો ક્લાયન્ટને લેટરલ મેલિયસ જે પોર્શન છે ત્યાં આગળ અલ્સર્સ વધારે થાય છે, યુઝ્યુઅલી ત્યાં વધારે જોવા મળે છે. ઇન્ટરવેન્શન, ક્લાયન્ટને વિનસ ઇનસફિશિયન્સી છે, તો વોટ યુ વિલ ડુ? તો ફોર venous insufficiency, leg elevation is usually prescribed to assist with the return of the blood flow to the heart. હવે વાલ્વ્સ નથી કામ કરતા તો આપણે બીજું શું કરી શકીએ છીએ? અગેન્સ્ટ ધ ગ્રેવિટી આપણે મોકલવું હોય તો જે લેગ છે એને એલિવેટ કરી દઈશું, તો એ ગ્રેવિટેશનલ ફોર્સ થી હાર્ટ તરફ આવી જશે. આપણે એલિવેટ કરીશું તો હાર્ટ નીચે થઈ જશે, એટલે બધું બ્લડ વિનસ રિટર્ન થઈ જશે. Instruct the client to wear an elastic or compression stockings during the day and evening if prescribed. ક્લાયન્ટને સમજાવવાનું કે સ્ટોકિંગ્સ પહેરવાના, ઇલાસ્ટિક સ્ટોકિંગ્સ, કમ્પ્રેશન સ્ટોકિંગ્સ. એના લીધે શું થશે? પ્રેશર ક્રિએટ કરશે, એટલે બ્લડ અગેન્સ્ટ ધ ગ્રેવિટી હાર્ટ સુધી જઈ શકે, વિનસ રિટર્ન થઈ શકે. Instruct the client to put on elastic stockings on awakening before getting out of bed. ક્લાયન્ટને સમજાવવાનું કે આપણે આખો દિવસ અને ઇવનિંગ દરમિયાન પહેરીએ છીએ, તો તમે ઉઠો, જેવા ઉઠો એવા તરત જ પહેરી લેવાના, બેડથી બહાર, બેડની ઉપરથી નીકળતા પહેલા જ એને પહેરી લેવાના અને પછી જ બેડ પરથી ઊભું થવાનું. સ્ટોકિંગ્સ મે બી નેસેસરી ફોર ધ રિમાઇન્ડર ઓફ ધ ક્લાયન્ટ્સ લાઈફ, અને એ જે સ્ટોકિંગ છે એ જ્યાં સુધી ક્લાયન્ટ જીવે ત્યાં સુધી એને અમુક વખત પહેરવા પડે, એટલે ક્લાયન્ટને ડેલી ઉઠે એટલે ત્યારથી સ્ટોકિંગ્સ પહેરી લેવાના, સુઈ જાય એટલે કાઢવાના, બીકોઝ આખી વેન્સના બધી વેન્સના બધા જ વાલ્વ તો આપણે ચેન્જ ના કરી શકીએ, તો એને લાઈફ ટાઈમ સુધી પહેરવું પડે. Instruct the client to avoid prolonged sitting or standing, constrictive clothing or crossing the legs when seated. Instruct the client to elevate the leg above the level of heart for 10 to 20 minutes every few hours each the day. આપણે ખબર છે વિનસ રિટર્ન કરવું હોય તો લેગ એલિવેટ કરી દેવાના. Instruct the client in the use of intermittent sequential pneumatic compression system if prescribed. Use twice daily for 1 hour in the morning and evening. ક્લાયન્ટને સમજાવવાના કે આપણે ઇન્ટરમિટન્ટ કમ્પ્રેશન ડિવાઇસ આપણે યુઝ કરી શકીએ છીએ, સિક્વન્શિયલ કમ્પ્રેશન ડિવાઇસ જો પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો આખા દિવસમાં 2 વખત યુઝ કરવાનું, 1 કલાક માટે, પહેલા સવારે 1 કલાક માટે યુઝ કરવાનું અને ઇવનિંગમાં 1 કલાક માટે યુઝ કરવાનું. ઇન્ટરમિટન્ટ સિક્વન્શિયલ કમ્પ્રેશન ડિવાઇસ ખબર છે શું હોય? હા, મતલબ ફોટોઝમાં ને એમાં જોયું. યસ, ફોટોઝમાં જોયું છે, રિયલ લાઈફમાં નથી જોયું, આઈસીયુમાં નથી જોયું. ના. હા. આઈસીયુમાં જે બી પેશન્ટ હોય જે લોંગ DVT ટર્મ પંપ બેડ હોય છે. રીડન, હા એ જ ડીવીટી પંપ, એને બીજું નામ છે ઇન્ટરમિટન્ટ સિક્વન્શિયલ ન્યુમેટિક કમ્પ્રેશન સિસ્ટમ ઓર સિક્વન્શિયલ કમ્પ્રેશન ડિવાઇસ, એના બધા નેમ છે. તો જે તમે જોયું હશે કે લોંગ ટાઈમથી જે બેડ રીડન હોય આઈસીયુ વાળા પેશન્ટ, એમને એક મશીન હોય અને સ્ટોકિંગ જેવું પહેરાયેલું હોય, તો એ વાઇબ્રેટ થયા કરતું હશે, જે પહેરેલું હશે ને એના લીધે શું થશે કે વિનસ રિટર્ન થયા કરે, વિનસ સ્ટેસિસ ના થઈ જાય. તો દેટ ઇઝ ઇન્ટરમિટન્ટ સિક્વન્શિયલ ન્યુમેટિક કમ્પ્રેશન ડિવાઇસ, એના બધા અલગ અલગ નેમ છે. તો એ ક્લાયન્ટને કહેવાનું કે તમારે આખા દિવસમાં 2 વખત પહેરવાનું, તો જેનાથી તમારું વિનસ રિટર્ન થાય. Advise the client with an open ulcer to apply the compression system over the dressing. હવે ક્લાયન્ટને ઓલરેડી અલ્સર ફોર્મ થઈ ગયું હોય તો અલ્સર હોય એટલે ડ્રેસિંગ બી કરેલું છે તો ક્લાયન્ટને સમજાવવાનું કે જે તમે કમ્પ્રેશન ડિવાઇસનું જે પહેરવાનું હોય જે સ્ટોકિંગ્સ જેવું, તો એ ડ્રેસિંગની ઉપર લગાવવાનું, ડાયરેક્ટલી અલ્સર પર નહીં લગાવી દેવાનું. વુન્ડ કેર, હવે જે ક્લાયન્ટને વિનસ ઇનસફિશિયન્સી હશે તો અલ્સર થઈ ગયું હશે, તો એ વુન્ડની કેર કેવી રીતે કરવાની? તો પ્રોવાઇડ કેર ટુ ધ વુન્ડ એઝ પ્રિસ્ક્રાઇબ, જે પ્રમાણે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એ પ્રમાણે આપણે એને કેર કરવાની. Assess the client's ability to care for the wound and initiate home care resources as necessary. હોસ્પિટલમાં છે ત્યાં સુધી આપણે કરીએ છીએ, પણ ક્લાયન્ટ જ્યારે ઘરે જશે તો આપણે ક્લાયન્ટની એબિલિટી ચેક કરવાની કે ક્લાયન્ટ ઘરે વુન્ડ કેર કેવી રીતે કરશે. એટલા માટે આપણે ક્લાયન્ટને ટીચ બેક મેથડ ઓલરેડી હોસ્પિટલાઇઝ હોય ત્યારે જ કરાવી દઈએ. ક્લાયન્ટને કહી કે ઓકે નાઉ યુ ડુ એન્ડ આઈ વિલ સી, આઈ વિલ જજ યુ કે તમે બરાબર કરો છો કે નહીં. તો પહેલા એની એબિલિટી ચેક કરી દેવાની અને ઘરે ગયા પછી એને હોમ કેર રિસોર્સિસ આપણે સમજાવવા પડશે કે તમને ડ્રેસિંગ મટીરિયલ ક્યાંથી મળી રહેશે, તમને ના ફાવે તો તમે કોની હેલ્પ લઈ શકો, તો આપણે એને હોમ કેર રિસોર્સિસ પહેલેથી જ ઇનિશિયેટ કરાવી દેવાના. ઇવન અન્ના બૂટ, અન્ના બૂટ શું છે? તે કાઇન્ડ ઓફ ડ્રેસિંગ છે, ડ્રેસિંગ કન્સ્ટ્રક્ટેડ ઓફ ગોઝ moistened with zinc oxide. જે
અન્નાબૂટ હોય મતલબ કે જ્યાં આગળ ક્લાયન્ટને અલ્સર થઈ ગઈ છે એની ઉપર એક ડ્રેસિંગ કરવામાં આવે, પણ એ ડ્રેસિંગમાં શું હોય તો જે ગોસ પીસ હોય એ ઝિંક ઓક્સાઇડમાં ડીપ કરેલા હોય, એટલે ઝિંક ઓક્સાઇડ મેડિકેશન વાળા હોય અને પછી એનાથી ડ્રેસિંગ કરવામાં આવે, દેટ ઇઝ અન્નાબૂટ. If an Annabut is prescribed, the PHCP will change it weekly. અગર અન્નાબૂટનું ડ્રેસિંગ ચાલતું હોય, અન્નાબૂટ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો જે PHCP છે એ એવરી વીક એને ચેન્જ કરશે. The wound is cleansed with a normal saline before application of Annabut. Povidone iodine and hydrogen peroxide are not used because they destroy the granulation tissue. જો અન્નાબૂટ આપણે અપ્લાય કરવાનું હોય તો એના પહેલા વુન્ડને ક્લીન કરી દેવાનું, નોર્મલ સલાઈનથી જ ક્લીન કરવાનું, પોવિડોન આયોડિન કે હાઇડ્રોજન પેરોક્સાઇડથી ક્લીન નહીં કરવાનું. એનાથી ક્લીન કરશો તો જે ગ્રેન્યુલેશન ટીસ્યુ છે એને હીલ કરવા માટે ઉપર જે ડોટ ડોટ થઈ ગયા છે ધીરે ધીરે ગ્રેન્યુલેશન ટીસ્યુ છે એ તમે ડિસ્ટ્રોય કરી દેશો તો પાછું હીલ જ નહીં થાય. તો જ્યારે બી અલ્સર હોય અને એના ઉપર અન્નાબૂટનું ડ્રેસિંગ લગાવવાનું હોય તો ક્લાયન્ટને નોર્મલ સલાઈનથી ક્લીન કરવાનું, પોવિડોન આયોડિન કે હાઇડ્રોજન પેરોક્સાઇડ યુઝ નહીં કરવાનું. The Annabut is covered with an elastic wrap that hardens to promote the venous return and prevent the stasis. હવે જે અન્નાબૂટનું ડ્રેસિંગ કર્યું છે એ જે ગોસ પીસ તમે લગાવી દીધા એની ઉપર એક ઇલાસ્ટિક રેપ કરી દેવાનું. ઇલાસ્ટિક રેપ એટલે કાઇન્ડ ઓફ પેલું વોટ ડુ વી કોલ ઇટ, ક્રેપ બેન્ડેજ. જે પિંક કલરનું ક્રેપ બેન્ડેજ હોય કેવું ઇલાસ્ટિક હોય છે તો આપણે એને ટાઇટલી રેપ કરી દેવાનું, તો એના લીધે કન્સ્ટ્રિક્ટ થશે અને વિનસ રિટર્ન પ્રમોટ થશે, એટલે એના લીધે સ્ટેસિસ નહીં થાય. Monitor for the signs of arterial occlusion from an Annabut that may be too tight. હા, પછી એ બી ખાસ મોનિટર કરવાનું કે તમે અન્નાબૂટ ડ્રેસિંગ કરો છો અને ઉપર પાછું રેપ કરો છો તો બહુ ટાઈટ ના થઈ જાય. બહુ ટાઈટ થઈ જશે તો પાછું જે ઓક્સિજનેટેડ બ્લડ ફ્લો છે આર્ટરીઝ કમ્પ્રેસ થઈ જશે, તમે બહુ ફિટ કરી દેશો તો પાછું ઓક્સિજનેટેડ બ્લડ ફ્લો સ્ટોપ થઈ જશે ફૂટમાં, તેના લીધે ફરી પાછું ડેમેજ થઈ જશે, નેક્રોસિસ થઈ જશે. તો એ વસ્તુ ખાસ મોનિટર કરવાની કે બહુ ટાઈટ ના થઈ જાય. Keep the tape off the client's skin. હવે જે ટેપ છે મતલબ આપણે અન્નાબૂટની ઉપર જે ડ્રેસિંગ કર્યું છે અને આપણે ટેપ લગાવ્યું હોય તો ક્લાયન્ટની સ્કિન પર ડાયરેક્ટલી નહીં લગાવવાનું. ઓક્લુઝિવ ડ્રેસિંગ સચ એઝ polyethylene film or hydrocolloid dressing may be used to cover the ulcer. અમુક વખતે અલ્સરને આખું કવર કરવા માટે આપણે ઓક્લુઝિવ ડ્રેસિંગ કરીએ છીએ, તેમાં પોલીઇથિલિન ફિલ્મ ઓર હાઇડ્રોકોલોઇડ ડ્રેસિંગ બી આપણે યુઝ કરીએ છીએ કે જેનાથી આખી અલ્સર કવર થઈ જાય, આખો પગ એનો પેક થઈ જાય ક્લાયન્ટનો. મેડિકેશન્સ, હવે જેને વિનસ ઇનસફિશિયન્સી છે, અલ્સર થઈ ગયું છે વિનસ ઇનસફિશિયન્સીના લીધે, તો ક્લાયન્ટને કેવી મેડિકેશન આપણે આપી શકીએ? તો અપ્લાય ટોપિકલ એજન્ટ ટુ ધ વુન્ડ એઝ પ્રિસ્ક્રાઇબ ટુ debride the ulcer, eliminate the necrotic tissues and promote healing. ટોપિકલ એજન્ટ લગાવવાના કે જ્યાં બી અલ્સર થઈ ગયું છે, વુન્ડ થઈ ગયું છે તેની ઉપર અમુક ટોપિકલ એજન્ટ લગાવવાના કે જેનાથી એ હીલ થવાનું સ્ટાર્ટ થાય. જે અલ્સર છે એનું ડેબ્રિટમેન્ટ કરવાનું હોય, ડેબ્રિટ કરાવવા માટે પછી જે ટિશ્યુ નેક્રોસિસ ઓફ ટિશ્યુ છે એ ના થઈ જાય એના માટે આપણે મેડિકેશન લગાવતા હોઈએ છીએ અને મેડિકેશનથી હીલિંગ બી પ્રમોટ થશે. When applying topical debriding agents, apply an oil-based agent such as petroleum jelly on surrounding skin to protect the healthy tissue. હવે તમે કશું એવી મેડિકેશન લગાવી છે કે જેના લીધે એની જાતે જ જે ડેબ્રિટમેન્ટ છે, જે આપણે અનનેસેસરી ટિશ્યુ છે અલ્સરના એ નીકળી જશે, એનું ડેબ્રિટમેન્ટ થઈ જશે. તો હેલ્ધી ટિશ્યુ ડેમેજ ના થાય એના માટે અલ્સરની આજુબાજુ પેટ્રોલિયમ જેલી કાં તો કોઈ બી ઓઇલ બેઝ એજન્ટ, મોઇશ્ચરાઇઝર કે પેટ્રોલિયમ જેલી કે કશું બી ઓઇલ બેઝ એજન્ટ તમે લગાવી દેવાનું અને પછી પેલી મેડિકેશન અપ્લાય કરવાની. તે ખાલી અલ્સરનું જ ડેબ્રિટમેન્ટ કરે, હેલ્ધી ટિશ્યુઝને ડેમેજ ના કરે. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ ઇફ ઇન્ફેક્શન ઓર સેલ્યુલાઇટિસ અકર. હવે અલ્સરમાંથી ઇન્ફ્લામેશન થઈ જાય, સેલ્યુલાઇટિસ થઈ જાય. સેલ્યુલાઇટિસ ઇઝ ધ ઇન્ફ્લામેશન એન્ડ ઇન્ફેક્શન ઓફ સેલ્સ. તો અલ્સરના લીધે અગર ઇન્ફેક્શન થઈ ગયું હોય તો પછી ક્લાયન્ટને એન્ટીબાયોટિક્સ બી આપવી પડશે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ વિનસ ઇનસફિશિયન્સી. ઇનસફિશિયન્સી એટલે શું છે, એમાં કયા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હોય, એમાં વુન્ડ કેર કેવી રીતે કરવાની, મેડિકેશન શું આલવાની એ આપણે જોયું. ઓકે, લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક, પછી આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. Okay, online students, please come back from break. Should we start now? Yes, ma'am. Yes, ma'am. Okay. So our next condition is varicose veins. Varicose veins means વેઇન નેરો થઈ છે. Bend થઈ જાય. narrow થઈ જશે. Okay, narrow થઈ જશે. Distant થઈ જાય.
ઓકે, વેઇન ડિસ્ટેન્ડ થઈ જશે અને ટોર્ચ્યુઅસ થઈ જશે, એટલે મતલબ એનું જે નોર્મલ સ્ટ્રેટ શેપ છે એવું નહીં રહે, આમ વાંકી ચૂકી થઈ જશે, તો ડાયલેટ થઈને ટોર્ચ્યુઅસ શેપમાં થઈ જશે. Distended protruding veins that appears darker and tortuous, અને ડિસ્ટેન્ડ તો થશે મતલબ જાડી થઈ જશે અને પ્રોટ્યુડ થઈ જશે, એટલે સુપરફિશિયલ થી તમે આમ એકદમ ઇઝીલી જોઈ શકશો સ્કિન પર. વેરિકોઝ વેન્સ વાળા પેશન્ટ તમે જોયા હશે તેમની વેન્સ ઇઝીલી તમે જોઈ શકશો, બધી વેન્સ પ્રોટ્રુડ થઈ જશે, થોડીક ડાર્ક કલરની થઈ જશે, એકદમ બ્લુઇશ એવી દેખાશે અને થોડીક ટોર્ટુઅસ હશે, એટલે સ્ટ્રેટ નહીં હોય, વાંકી ચૂકી દેખાશે, તો દેટ ઇઝ વેરિકોઝ વેન્સ. ડિસ્ટેન્ડ થઈ જશે, ટોર્ટુઅસ શેપની થઈ જશે અને જે પ્રોટ્રુડ થઈ જાય અને ડાર્ક કલરમાં દેખાય. Vein walls weakens and dilates and valves becomes incompetent. કેમ વેરિકોઝ વેન્સ કેમ થાય છે? તો એની જે વેન્સની વોલ્સ છે એકદમ વીક થઈ ગઈ છે. વીક થઈ ગઈ છે એટલે એની ઇલાસ્ટિસિટી જતી રહી છે અને હવે ડાયલેટ થઈ ગઈ છે, ઢીલી થઈ ગઈ છે, વીક થઈ ગઈ છે, અને એ વીક થઈને ડાયલેટ થઈ ગઈ છે અને એના વાલ્સ બી ઇનકોમ્પિટન્ટ થઈ ગયા છે. અસેસમેન્ટ, જેને વેરિકોઝ વેન્સ હશે તેમાં તમે શું જોશો? તો પેન ઇન ધ લેગ્સ વિથ ડલ એકિંગ આફ્ટર સ્ટેન્ડિંગ. જેને વેરિકોઝ વેન્સ હશે ને એ થોડાક સ્ટેન્ડિંગ પોઝિશનમાં લીધા પછી અને એકિંગ પેન થશે, હેડેક થાય ને એવી રીતનું એકિંગ પેન થશે, એકદમ ડલ એકિંગ પેન થશે લેગ્સમાં. અ ફિલિંગ ઓફ ફૂલનેસ ઇન ધ લેગ્સ, એને એવું લાગશે કે પગ આમ ભરેલા ભરેલા છે, ફૂલનેસ ઇન ધ લેગ્સ એવી ફિલિંગ આવશે. એન્કલ એડીમાં થઈ જશે. એમાં આપણે ટેસ્ટ કરી શકીએ છીએ કે ક્લાયન્ટને વેરિકોઝ વેન્સ જ છે કે નહીં, એ ટેસ્ટ કરવા માટે આપણે ટ્રેન્ડલબર્ગ ટેસ્ટ કરીએ છીએ. પ્લેસ ટ્રેન્ડલબર્ગ ટેસ્ટ શું છે? તો પ્લેસ ધ ક્લાયન્ટ ઇન અ સુપાઇન પોઝિશન વિથ ધ લેગ એલિવેટેડ. ક્લાયન્ટને સુપાઇન પોઝિશન આલવાના અને લેગ એલિવેટ કરવાના. ટ્રેન્ડલબર્ગ પોઝિશન કેવી હોય? હેડ થી નીચું હોય અને લેગ થી એલિવેટ હોય. યસ, એને નોર્મલ ટ્રેન્ડલબર્ગ પોઝિશન, હેડ લો એન્ડ લેગ અપ એવી પોઝિશન હોય. એટલે એની ટેસ્ટનું નામ એવું છે કે ક્લાયન્ટને સુપાઇન પોઝિશન આપવાની અને ક્લાયન્ટના લેગ્સ એલિવેટ કરી દેવાના. When the client sits up, if varicosities are present, veins will fill from the proximal end. Veins normally fill from the distal end. હવે તમે લેગ્સ એલિવેટ કર્યા છે, પછી ક્લાયન્ટને પાછું તમે બેસાડશો એટલે નોર્મલ આમ સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવી જશે કે પગ લટકાવશે. તો નોર્મલી જે નોર્મલ હેલ્ધી પર્સન હોય તો લેગ એલિવેટ કરો ને પછી લેગ ડાઉન કરો તો બ્લડ ભરાવાનું ક્યાંથી સ્ટાર્ટ થાય? ડિસ્ટલ એરિયામાંથી સ્ટાર્ટ થાય. નોર્મલી ડિસ્ટલ ફીલ થશે, પછી ધીરે ધીરે પ્રોક્સિમલ ફીલ થાય, પણ આને વેરિકોસાઇટિસ છે, એને વેરિકોઝ વેન્સ છે, એટલે એમાં ઊંધું થશે. એને વેન્સ પહેલા પ્રોક્સિમલ એટલે ઉપરની વેન્સ પહેલા ફીલ થશે ને પછી ડિસ્ટલ બાજુ જશે. તો દેટ ઇઝ તમને આઈડેન્ટિફાઈ થશે કે ક્લાયન્ટને પોઝિટિવ ટ્રેન્ડલબર્ગ ટેસ્ટ છે, વેરિકોસાઇટિસ હશે, વેરિકોઝ વેન્સ હશે અને વેરિકોઝ વેન્સ ઇન્ફ્લામ થઈ ગયા તો ક્લાયન્ટને આ ટેસ્ટ પોઝિટિવ આવશે. ઇન્ટરવેન્શન, વેરિકોઝ વેન્સ હોય તો તમે શું ઇન્ટરવેન્શન કરશો? તો એમ્ફેસાઇઝ વિયરિંગ એન્ટી એમ્બોલિઝમ સ્ટોકિંગ્સ એઝ પ્રિસ્ક્રાઇબ. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે એન્ટી એમ્બોલિઝમ સ્ટોકિંગ્સ પહેરવા પડશે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ એલિવેટ ધ લેગ એઝ મચ એઝ પોસિબલ. ક્લાયન્ટને સમજાવવાનું કે જેટલી વખત બને ને એટલી વખત લેગ એલિવેટ કરવાનો, તો તમારે વિનસ રિટર્ન પ્રમોટ થાય. Instruct the client to avoid constrictive clothing and pressure on the leg. ક્લાયન્ટને કહેવાનું કે બહુ constrictive clothing નહીં પહેરવાનું કે જેના લીધે વિનસ રિટર્ન નોર્મલી ના થઈ શકે અને પ્રેશર અપ્લાય કરે લેગ પર એવા કોઈ ક્લોથ નહીં પહેરવાના. Prepare the client for sclerotherapy or vein stripping as prescribed. સ્ક્લેરોથેરાપી આપણે કયા કન્ડિશનમાં જોયું હતું? Superficial varices. ઇસોફેજિયલ વેરાઇટીસ, અને બીજી કઈ કન્ડિશન છે? ઇસોફેજિયલ વેરાઇસીસમાં ઇસોફેગસની વેન્સ વેરિકોઝ થઈ જશે, ડાયલેટ થઈને ટોર્ચ્યુઅસ થઈ જશે. બીજી કઈ જગ્યાએ વેન્સ વેરિકોઝ થઈ જશે? હેમરોઇડ્સ. Yes. હેમરોઇડ્સમાં બી વેન્સ ડાયલેટ થઈને પ્રોટ્રુડ થઈ જાય છે. તો આપણે એમાં સ્ક્લેરોથેરાપી એમાં યુઝ કરતા હતા, તો આમાં બી વેન્સ એ જ છે. આપણે વેન્સને બંધ કરી દઈશું એટલે એ વેન્સ નોર્મલ થઈ જશે, ઓર એલ્સ વેન સ્ટ્રીપિંગ કરી શકીએ છીએ આપણે. સ્ક્લેરોથેરાપી શું છે? તો a solution is injected into the vein followed by the application of pressure dressing. એક સોલ્યુશન ડાયરેક્ટ વેન્સમાં જ ઇન્જેક્ટ કરીએ છીએ અને પછી આપણે ઉપર પ્રેશર ડ્રેસિંગ કરીએ છીએ. Incision and drainage of the trapped blood in the sclerosed vein is performed 14 to 21 days after the injection, followed by the application of pressure dressing for 12 to 18 hours. હવે તમે સ્ક્લેરોસ મતલબ ઇન્જેક્શન આપ્યું છે એના લીધે વેન્સ બર્ન આઉટ થઈ જશે, તો જે ત્યાં આગળ બ્લડ છે બધો ડ્રેનેજ ને બ્લડ એ ત્યાં ટ્રેપ થઈ ગયેલો હશે, તો પછી એ જ્યારે તમે સ્ક્લેરોથેરાપી કરો, ઇન્જેક્શન આપીને વેન બંધ કરી દો, એના 14 થી 21 દિવસ પછી
એક નાનું ઇન્સિઝન મૂકીને બધું ટ્રેપ બ્લડ ને બધું રિમૂવ કરી દેવાનું અને પછી એની ઉપર 12 થી 12 to 18 અવર્સ માટે એક ડ્રેસિંગ અપ્લાય કરી દેવાનું. લેઝર થેરાપી આપણે કરી શકીએ છીએ. સ્ક્લેરોથેરાપીમાં લેઝર થેરાપી યુઝ કરી શકીએ છીએ. તો એ શું હોય, તો લેઝર ફાઇબર ઇઝ યુઝ ટુ હીટ એન્ડ ક્લોઝ ધ મેઇન વેસલ કન્ટ્રીબ્યુટિંગ ટુ વેરિકોસાઇટિસ. જે મેઇન વેસલ છે જે ટોર્ટુઅસ થઈ ગઈ છે બહુ વધારે, તો આપણે લેઝર થી એ વેન્સ ને બર્ન કરી શકીએ છીએ. લેઝર થેરાપી આપવાની જેનાથી હીટ આપશે અને હીટના લીધે એ વેસલ બર્ન થઈ જશે. તો લેઝર થેરાપી યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ વેન સ્ટ્રીપિંગ. વેન સ્ટ્રીપિંગમાં શું થશે, તો વેરિકોઝ વેન્સ મે બી રિમૂવ્ડ ઇફ they are larger than 4 mm in diameter or if they are in clusters. Other treatments are usually tried before vein stripping. Vein stripping એક લાસ્ટ શોર્ટ છે. વેન સ્ટ્રીપિંગમાં શું હોય કે એ વેન્સને મતલબ ફોર એક્ઝામ્પલ આટલી વેન છે જે ડાયલેટ થઈને ટોર્ટ્યુસ થઈ ગઈ છે, તો એટલી રિમૂવ કરી દેશે અને પેલી આજુબાજુ સ્ટ્રીપિંગ કરી દેશે. તો જ્યારે વેન્સ વધારે જ ડાયલેટ થઈ જાય, 4 mm ડાયામીટરની થઈ જાય, તમે અમુક વેરિકોઝ વેન્સ વાળા પેશન્ટ કે ઇમેજીસ જોયા હશે, અમુક વેન્સ એકદમ બહુ જ જાડી જાડી હોય, તો જ્યારે બહુ વધારે ડાયામીટરની હોય, બહુ વધારે લાર્જ હોય, થીક હોય, ત્યાં તો બીજી બધી ટ્રીટમેન્ટ તમે પહેલા ટ્રાય કરી પણ સક્સેસફુલ ના હોય, ત્યારે જ લાસ્ટમાં એ વેન સ્ટ્રીપિંગ કરીને વેન રિમૂવ કરી દેવામાં આવે અને બે એન્ડને સ્ટ્રીપ કરી દેવામાં આવે. આપણે આ બધા જોયા વેસલ્સના ડિસઓર્ડર. કેટલા ડિસઓર્ડર જોયા વેસલ્સના? ફર્સ્ટ જો venous thrombosis, then second phlebitis, then DVT, venous insufficiency, varicose veins. આટલા ડિસઓર્ડર્સ વેન્સના જોયા. હવે આર્ટેરિયલ ડિસઓર્ડર્સ છે. આર્ટેરિયલ ડિસઓર્ડર્સ મીન્સ આર્ટરીના ડિસઓર્ડર. યસ, આર્ટરીના ડિસઓર્ડર્સ. તો ફર્સ્ટ છે પેરિફેરલ આર્ટેરિયલ ડિઝીઝ. એટલે જે પેરિફેરલ આર્ટરીઝ છે લિમ્સની, જે બી છે લેગ્સ અને હેન્ડ્સ, એટલે કે લિમ્સની જે આર્ટરીઝ છે જે પેરિફેરલ છે એના ડિઝીઝ છે. તો ક્રોનિક ડિસઓર્ડર, પેરિફેરલ આર્ટરી ડિઝીઝ શું છે, તો ઇટ ઇઝ અ ક્રોનિક ડિસઓર્ડર ઇન વિચ partial or total arterial occlusion deprives the lower extremity of oxygen and nutrients. એક ક્રોનિક ડિસઓર્ડર છે આર્ટરીનો, જેમાં શું થશે કે જે પેરિફેરલ આર્ટરીઝ છે એ પાર્શિયલી ઓર કમ્પ્લીટલી ઓક્લ્યુડ થઈ જશે. એના લીધે શું થશે કે જે લોઅર એક્સ્ટ્રીમિટીઝ છે એને ઓક્સિજનેટેડ બ્લડ અને ન્યુટ્રિયન્ટ રીચ બ્લડ નહીં મળી રહે. ટીશ્યુ ડેમેજ અકર્સ બિલો ધ લેવલ ઓફ આર્ટેરિયલ ઓક્લ્યુઝન. જે આર્ટરી ઓક્લ્યુડ હશે એનાથી નીચેનો ભાગ છે ત્યાં ટીશ્યુ ડેમેજ થઈ જશે, ઓક્સિજનેટેડ બ્લડ નહીં મળે તો એ બી ટીશ્યુ નેક્રોસ થઈ જશે, તો ટીશ્યુ ડેમેજ થઈ શકે છે. એથેરોસ્ક્લેરોસિસ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ પેરિફેરલ આર્ટરી ડિઝીઝ. જે પેરિફેરલ આર્ટરીઝ છે એમાં ડિસીઝ કેમ થયો છે તેનું મેઇન કોઝ છે એથેરોસ્ક્લેરોસિસ. જેમ હાર્ટની આર્ટરીઝમાં એથેરોસ્ક્લેરોસિસ પ્લેક ફોર્મેશન થાય છે, તેવી રીતે બીજી બધી જગ્યાએ બી થઈ શકે છે. તો ક્લાયન્ટને પેરિફેરલ આર્ટરીઝમાં થઈ જાય તો એના લીધે બી એ ટિશ્યુઝ બી નેક્રોસ થઈ શકે છે. તો એથેરોસ્ક્લેરોસિસ એનો મેઇન કોઝ છે પેરિફેરલ આર્ટરી ડિઝીઝનો. પણ જેને બી પેરિફેરલ આર્ટરી ડિઝીઝ હશે તેમાં તમે શું અસેસ કરશો, તો ઇન્ટરમિટન્ટ ક્લોડિકેશન. ક્લોડિકેશન મીન્સ શું, તો એક કાઇન્ડ ઓફ પેન છે, પેન ઇન ધ મસલ્સ ડ્યુરિંગ એક્સરસાઇઝ રિઝલ્ટિંગ ફ્રોમ ઇનએડિક્વેટ બ્લડ સપ્લાય. જ્યારે મસલ્સમાં તમે એક્સરસાઇઝ કરો અને મસલ્સને બ્લડ સપ્લાય પ્રોપર ના રહે અને જે પેન થાય એને ક્લોડિકેશન કહેવાય, જે તમે બી એક્સપિરિયન્સ કર્યો હશે. જ્યારે તમે ઓવર એક્ઝર્શન કરી દો, એક ફોર એક્ઝામ્પલ અત્યારે નોર્મલી તમે એટલી બધી એક્સરસાઇઝ નથી કરતા અને એક દિવસ તમે મસલ્સનો ઓવર યુઝ કરી લો તો મસલ્સની ઓક્સિજનેશન ડિમાન્ડ વધી જાય અને આપણી બોડી સડનલી એટલું એને ફૂલફિલ ના કરે તો તમને ખબર હશે કે તમને લેગ પેન થયું હશે. તો એ ક્લોડિકેશન પેન કહેવાય કે જ્યારે ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ઓછું થઈ જાય અને મસલ્સ સ્ટોર થઈને જે પેન કરે એને ક્લોડિકેશન પેન થાય. તો એવા ક્લાયન્ટ જેને પેરિફેરલ આર્ટરી ડિઝીઝ હશે તે થોડું બી કામ કરશે ને એને ઇન્ટરમિટન્ટ ક્લોડિકેશન થયા કરશે. Breast pain characterized by numbness, burning or aching in the distal portion of the lower extremities, which awakens the client at night and is relieved by placing the extremity in the dependent position. આપણ નોર્મલ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલમાં ક્યારે થાય કે જ્યારે ઓવર એક્ઝર્શન કરે ત્યારે જ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ટેમ્પરરી પીરિયડ માટે ઓછું થઈ જાય. પણ આ ક્લાયન્ટની તો આર્ટરીઝ ડેમેજ જ છે, તો જ્યારે રેસ્ટ પીરિયડમાં હશે, રેસ્ટ કરતું હશે ને તો બી સમટાઈમ્સ પેન થશે, રેસ્ટ પેન બી થશે. કેવું થશે રેસ્ટ પેન, તો ક્લાયન્ટના લેગ્સમાં ફોર એક્ઝામ્પલ લેગ્સની જે આર્ટરી છે પેરિફેરલ આર્ટરી એ ઓક્લ્યુડ થઈ ગઈ છે તો એને નમ્બનેસ થઈ જશે, બર્નિંગ સેન્સેશન થઈ જશે, ખાલી ચડતી હોય એવું, પેન થશે, એકિંગ થશે, જે બી ડિસ્ટલ પોર્શન છે જે આર્ટરી બ્લોક છે એના પાછળનું પોર્શન, અને ક્લાયન્ટને રાતમાં ઊભું થઈ જવું પડશે. આમ એટલું પેન હશે કે ક્લાયન્ટ
ઉઠી જશે. અને એ પેઇન ક્યારે રિલીવ થશે કે જ્યારે ક્લાયન્ટ એ પગને ડિપેન્ડન્ટ પોઝિશનમાં મૂકે. ડિપેન્ડન્ટ પોઝિશન એટલે ફોર એક્ઝામ્પલ બેડ પર સુઈ ગયું છે તો ક્લાયન્ટ બેઠું થઈને પગ લટકાઈ દેશે. પગ લટકાવવાથી શું થશે કે બ્લડ ગ્રેવિટેશનલ ફોર્સથી હાર્ટ ટુ એક્સ્ટ્રીમિટીમાં જશે તો ઓક્સિજનેટેડ બ્લડ મળી રહે એ ટીસ્યુને અને પેઇન રિલીવ થાય. લોઅર બેક ઓર બટક ડિસ્કમ્ફર્ટ, લોઅર બેક પેઇન થશે, બટક ડિસ્કમ્ફર્ટ થયા કરશે ક્લાયન્ટને. ડ્રાય સ્કેલી સ્કિન એન્ડ લોસ ઓફ હેર ઓન ધ લેગ. હવે જ્યાં બી જે એરિયામાં આર્ટરી ઓક્લુડ થઈ ગઈ છે ત્યાં ઓક્સિજનેટેડ બ્લડ નથી મળતું તો એ સ્કિન એકદમ ડ્રાય અને સ્કેલી સ્કિન થઈ જશે. આમાં મેં એના ઉપર પેલું ડ્રાઉટ વાળું હોય તો એ કેવું જમીન થઈ જાય, બંજર જમીન, એવી સ્કેલી સ્કિન થઈ જશે અને હેર લોસ બી થઈ જશે. એ લેગ્સ પર જ્યાં આગળ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ઓછો જાય છે ત્યાં આગળ હેર્સ બી ઓછા થઈ જશે. થિકન ટો નેલ્સ, એના જે ટોના નેલ્સ છે, પગના નેલ્સ છે, એકદમ થિક થઈ જશે. કોલ્ડ એન્ડ ગ્રે બ્લુ કલર ઓફ ધ સ્કિન ઇન ધ લોઅર એક્સ્ટ્રીમિટીઝ, જે લોઅર એક્સ્ટ્રીમિટીઝની સ્કિન છે થોડી કોલ્ડ થઈ જશે અને થોડી ડિસ્કલરેશન થઈ જશે, સાઇનોસ્ડ ટાઈપ થઈ જશે, એટલે ગ્રે બ્લુ કલરની સ્કિન થઈ જશે. એલિવેશનલ પેલર એન્ડ ડિપેન્ડન્ટ ર્યુબર ઇન ધ લોઅર એક્સ્ટ્રીમિટીઝ. હવે એ ક્લાયન્ટ લેગ એલિવેટ કરશે ને તો પેલ થઈ જશે. કેમ? ક્લાયન્ટ લેગ એલિવેટ કરશે તો આમાં ક્લાયન્ટનો લેગ પેલ થઈ જશે, પેલર થઈ જશે, એલિવેશનલ પેલર જોવા મળશે. કેમ પેલ થઈ જશે? કેમ કે બ્લડ સપ્લાય નહીં મળે. યસ, તમે વિનસ રિટર્ન કરવું હોય ત્યારે તમે લેગ એલિવેટ કરો તો બ્લડ હાર્ટ તરફ જાય અને આર્ટેરિયલ સપ્લાય તમારે કરવું હોય તો લેગ એલિવેટ ના કરે, તમે એલિવેટ કરશો તો હાર્ટના લેવલથી અબવ થઈ જશે તો હાર્ટમાંથી એ બ્લડ નહીં જઈ શકે કારણ કે ઓલરેડી ઓક્લુડેડ છે આર્ટરી. તો એલિવેટ કરશે ક્લાયન્ટ એનો લેગ ત્યારે પેલ થઈ જશે અને ડિપેન્ડન્ટ પોઝિશનમાં મૂકશે એટલે કે લટકાયેલું પોઝિશનમાં હશે, સિટિંગ ઓર સ્ટેન્ડિંગ પોઝિશન, તો એમાં ર્યુબર જોવા મળશે. ર્યુબર એટલે એનો પગ એકદમ લાલ લાલ થઈ જશે. જે નોર્મલી આપણે કેપિલરી રિફિલિંગ ટાઈમ કરીએ છીએ કે આપણે આમ પ્રેસ કરી રાખીએ આપણું નેલ બેડ તો કેવું પેલ થઈ જાય છે, એકદમ બ્લેન્ચ થઈ જશે અને જેવું તમે રિલીઝ કરશો એવું રેડ થઈ જશે. પણ આમાં જે રેડ હશે બહુ એબનોર્મલ રેડ હશે, એકદમ પેલું ઇન્ફ્લામેશન થઈ ગયું હોય ને એવું રેડ જોવા મળશે જ્યારે ડિપેન્ડન્ટ પોઝિશનમાં હોય ત્યારે. તો દેટ ઇઝ ધ સાઇન ઓફ પેરિફેરલ આર્ટરી ડિઝીઝ. ડિક્રીઝ ઓર એબ્સન્ટ પેરિફેરલ પલ્સીસ, જે બી આર્ટરી અફેક્ટેડ હશે એ બાજુની પેરિફેરલ પલ્સીસ તમે લેશો, લેગ્સની હશે તો તમે ત્યાં આગળ પલ્સ ચેક કરશો તો ઓછી હશે ઓર એબ્સેન્ટ જોવા મળશે. Painful arterial ulcer formation on or between the toes or on the upper aspects of the foot. હવે આર્ટરી ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય નહીં મળે એટલે ટિશ્યુ નેક્રોસિસ થઈ જશે ને એમાં બી અલ્સર ફોર્મેશન થઈ જશે બીકોઝ ઓફ લેક ઓફ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય. પણ આ અલ્સર્સ કેવી હશે? પેઇનફુલ હશે, બહુ વધારે જ પેઇન ક્રિએટ કરતી હશે. તો પેઇનફુલ આર્ટેરિયલ અલ્સર જોવા મળે કઈ જગ્યાએ? તો બિટવીન ધ ટોઝ, બે ટોઝની બે આંગળીઓની વચ્ચે એમાં જોવા મળે ઓર એઝ અપર આસ્પેક્ટ ઓફ ધ ફૂટ, એટલે ફૂટ છે એની ઉપરની સાઈડ જોવા મળે, સોલ્સ બાજુ નહીં ઉપરની સાઈડ જોવા મળશે. BP measurement at thigh, calf and ankle are lower than the brachial pressure. Normally, BP readings in the thigh and calf are higher than those in the upper extremities. નોર્મલી તમે હાથમાં બીપી લો અને એના કમ્પેરિઝનમાં પગમાં બીપી લેશો સ્ટેન્ડિંગ પોઝિશનમાં તો વધારે આવશે. કેમ? બીકોઝ ગ્રેવિટેશનલ ફોર્સ બી વર્ક કરે એટલે પ્રેશરથી બ્લડ આવે નીચે. તો નોર્મલી અપર એક્સ્ટ્રીમિટી કરતા લોઅર એક્સ્ટ્રીમિટીઝમાં બીપી રીડિંગ વધારે આવે. પણ આવા પેશન્ટનામાં તમે બીપી લેશો જેની આર્ટરીઝ ઓલરેડી ઓક્લુડેડ છે, પેરિફેરલ આર્ટરી ડિઝીઝ વાળું છે, તો એનું બીપી લો આવશે કમ્પેર ટુ બ્રેકિયલ. તમે હાથનું લેશો એના કમ્પેરિઝનમાં થાઈ કે એન્કલનું જે બીપી લેશો તો એ ઓછું આવશે. ઇન્ટરવેન્શન્સ જેને ક્લાયન્ટને આ બધા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ આપણે જોયા. હવે જે ક્લાયન્ટને પેરિફેરલ આર્ટેરિયલ ડિઝીઝ છે PAD, તો તમે શું ઇન્ટરવેન્શન કરશો? તો રેડ પોઈન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફોર યુ because swelling in the extremities prevents the arterial blood flow. The client with peripheral artery disease is instructed to elevate the feet at rest but to refrain from elevating them above the level of heart because extreme elevation slows the arterial blood flow to the feet. In severe cases of PAD, clients with edema may sleep with the affected limb hanging from the bed or they may sit upright without leg elevation in the chair for comfort. હવે એ પોઈન્ટ શું કે છે કે જ્યારે ક્લાયન્ટને PAD હોય, પેરિફેરલ આર્ટરી ડિઝીઝ, તો સમટાઈમ્સ સ્વેલિંગ થઈ જાય. તો સ્વેલિંગ થઈ જશે તો એ બધી એક તો ઓલરેડી આર્ટરીઝમાંથી બ્લડ સપ્લાય નથી થતું, પાર્શિયલી ઓર
ઓક્લુડેડ છે અને સ્વેલિંગ થયું છે, તે વધારે પાછું કમ્પ્રેસ કરશે આર્ટરીઝને. તો સ્વેલિંગના લીધે આર્ટિરિયલ બ્લડ ફ્લો નહીં મળી રહે જે ફૂટ છે એને. તો આપણે ક્લાયન્ટને શું કહી શકીએ કે તમારે લેગ એલિવેટ કરવાનું. તો એડીમાં ઓછું થાય, પણ એટલો બધો બી એલિવેટ નહીં કરી દેવાનો કે હાર્ટના લેવલથી ઉપર જતું રહે. જો બહુ વધારે એલિવેટ થશે તો પાછું હાર્ટમાંથી બ્લડ સપ્લાય નહીં મળી રહે. તો એલિવેટ કરવાનો પણ થોડોક માપનો કરવાનો કે જેથી એડીમાં ઓછો થાય, એડીમાં હાર્ટ તરફ મતલબ બોડી તરફ જાય, લેગ્સમાંથી ઓછું થાય પણ સપ્લાય મળી રહે. તો આપણે એ વસ્તુ એડવાઇસ કરી શકીએ છીએ પેશન્ટને કે તમને સ્વેલિંગ હોય તો તમે લિટલ બીટ એલિવેટ કરી શકો છો, બહુ વધારે નહીં કરવાનું, અબોવ ધ હાર્ટ લેવલ નહીં કરવાનું, હાર્ટ સુધી તમે રાખી શકો છો લેગ એલિવેટ. અને જ્યારે સિવિયર હોય, ક્લાયન્ટને બહુ સિવિયર પેરિફેરલ આર્ટરી ડિઝીઝ થઈ ગયું હોય, એટલે બહુ જ વધારે ઓક્લુઝન થઈ ગયું હોય, ત્યારે ક્લાયન્ટને આપણે કહી શકીએ છીએ કે તમે સૂઈ જાઓ તો થોડાક લિમ્સ હેંગિંગ રાખવાના, એટલે તમે સૂઈ જાઓ છો તો લિમ્સ લટકતા રાખવાના, હાર્ટ લેવલના બેલેન્સમાં રાખવાના, હેંગિંગ હાર્ટથી અબોવ નહીં કરવાના. ઓર એલ્સ તમે અપરાઇટ સિટિંગ પોઝિશનમાં રહી શકો છો. અપરાઇટ પોઝિશનમાં રહેશો એટલે તમારા લેગ્સ કેવા થઈ જશે, લટકતા થઈ જશે, ડિપેન્ડન્ટ પોઝિશનમાં આવી જશે, તો તમને બ્લડ સર્ક્યુલેશન થઈ શકે છે. અસેસ પેન, મોનિટર ફોર ધ એક્સ્ટ્રીમિટીઝ ફોર કલર, મોશન એન્ડ સેન્સેશન એન્ડ પલ્સીસ. હવે પેન અસેસ કરવાનું કે ક્લાયન્ટને કેવું પેન થાય છે, બીકોઝ લેક ઓફ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાયના લીધે પેન થશે. જેમ એન્જાઇનામાં થતું હતું, હાર્ટમાં થતું હતું, એવી રીતે બધે બી થશે પેન. પછી એને જે એક્સ્ટ્રીમિટીઝ છે જ્યાં પીએડી થયું છે તો આપણે એનો કલર ચેક કરવાનો, આપણે ખબર છે કે પેલર ઓર હ્યુબર જોવા મળશે. મોશન એન્ડ સેન્સેશન આપણે ચેક કરવાનું, પલ્સીસ ચેક કરવાની. ઓપ્ટિંગ ડિસ્ટલ એક્સ્ટ્રીમિટી બીપી મેજરમેન્ટ, ડિસ્ટલ એક્સ્ટ્રીમિટીઝ છે એનું બીપી ચેક કરવાનું, તો આપણને ખબર પડશે કે કેટલું ઓક્લુઝન છે, કેટલું મતલબ સિવિયર છે કે કેમનું છે. અસેસ ફોર ધ સાઇન્સ ઓફ અલ્સર ફોર્મેશન ઓર સાઇન્સ ઓફ ગેંગ્રીન. ક્લાયન્ટને જો ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય બહુ નહીં મળે તો ટિશ્યુ નેક્રોસ થઈ જશે, ધીરે ધીરે અલ્સર થઈ જશે અને ગેંગ્રીન થઈ જશે. તો પહેલેથી જ અસેસ કરવાનું, તમને લાગે કે અલ્સર ફોર્મેશન સ્ટાર્ટ થઈ ગયું છે તો તમે પહેલેથી જ ટ્રીટમેન્ટ આપીને એને અટકાવી શકો, વધારે ગેંગ્રીન સુધી ના જતું રહે. Assist in developing an individualized exercise program which increases slowly to improve the arterial flow through the development of co-lateral circulation. ક્લાયન્ટને કહેવાનું કે તમારે ધીરે ધીરે એક્સરસાઇઝ પ્રોગ્રામ જે હોય તમે જોઈન કરી શકો છો, એના લીધે તમે એ લોકો શું કરશે કે ધીરે ધીરે તમારી એક્સરસાઇઝ ઇમ્પ્રુવ કરશે, સ્લોલી ઇમ્પ્રુવ થશે એટલે એના લીધે શું થશે, કોલેટરલ સર્ક્યુલેશન ડેવલપ થશે. આપણી બોડી નોર્મલી થોડુંક હોય તો એમાં કોલેટરલ સર્ક્યુલેશન ડેવલપ કરીને બ્લડ સપ્લાય પૂરો કરી શકે, પણ એના માટે તમારે થોડી એક્સરસાઇઝ કરવી પડશે જે ધીરે ધીરે ઇમ્પ્રુવ કરે. Instruct the client to walk to a point of claudication pain, stop and rest and then walk a little further. ક્લાયન્ટને સમજાવવાનું કે તમે વોક કરો તો તમને જેવું ક્લોડિકેશન પેન થાય ત્યારે તમારે રેસ્ટ કરી લેવાનું. પેન થયું એનો મતલબ કે અત્યારે ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ઓછું થઈ ગયું છે એટલે તમને પેન થશે. જેવું પેન થાય એવું તરત જ સ્ટોપ થઈ જવાનું, રેસ્ટ કરવાનું અને પછી ફરીથી પાછું થોડુંક ચાલવાનું, એવી રીતે વોક કરવાનું. Instruct the client with peripheral artery disease to avoid crossing the legs which interferes with the blood flow. ક્લાયન્ટને કહેવાનું કે ક્રોસ નહીં કરવાના લેગ. વિનસ પ્રોબ્લેમ હોય કે આર્ટિરિયલ પ્રોબ્લેમ હોય, લેગ ક્રોસ નહીં કરવાના. Instruct the client to avoid exposing extremities to cold. It causes the vasoconstriction and to wear socks or insulated shoes for warmth all the time. ક્લાયન્ટને સમજાવવાનું કે કોલ્ડમાં નહીં જવાનું, કોલ્ડમાં જવાથી શું થશે, કોલ્ડના કોન્ટેક્ટમાં આવશે તો વેસલ્સ કેવી થઈ જશે, કન્સ્ટ્રિક્શન થઈ જશે. એક તો ઓલરેડી બ્લડ સપ્લાય ઓછું છે, પાર્શિયલી ઓબ્સ્ટ્રક્ટેડ છે, ઓર વેઝોકન્સ્ટ્રિક્શન થશે તો વધારે પ્રોબ્લેમ થશે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે એક્સ્ટ્રીમિટીઝ જે છે તમારી એ કોલ્ડના કોન્ટેક્ટમાં ના આવે એ ધ્યાન રાખવાનું. તમે ક્યાંય બહાર જાઓ તો સોક્સ પહેરવાના અને ઇન્સ્યુલેટેડ શૂઝ પહેરવાના કે જેથી તમારા ફૂટ છે એ વોર્મ રહે અને વેઝોકન્સ્ટ્રિક્શન ના થાય, એ ડાયલેટેડ જ રહે. Instruct the client never to apply direct heat to the limb such as with a heating pad or hot water because the decreased sensitivity in the limb can cause burn. ક્લાયન્ટને સમજાવવાનું કે આપણને ખબર છે કે વોર્મ એપ્લિકેશન કરીશું તો ડાયલેટ થશે અને બ્લડ સર્ક્યુલેશન પ્રમોટ થશે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે ડાયરેક્ટલી હીટ નહીં અપ્લાય કરી દેવાની, જે હીટિંગ પેડ છે એને સીધું જ પગ પર નહીં લગાવી દેવાનું, એને કશું કવર કરીને તમે લગાવી શકો છો. પછી ડાયરેક્ટલી હોટ વોટર સીધું લેગ પર પોર નહીં કરવાનું. કેમ? બીકોઝ તમને પીએડી છે તેનો મતલબ કે તમારા ત્યાં સેન્સેશન બી લોસ થઈ ગયા હશે, તો પાણી વધારે ગરમ હશે અને તમને સેન્સેશન નહીં આવે કે એટલું બધું હોટ છે, તેના લીધે બર્ન્સ થઈ જશે, તમારી સ્કિન તો ડેમેજ થશે, ભલે તમને સેન્સેશન નથી આવતું. તો ક્લાયન્ટને સમજાવવાનું.
Instruct the client to inspect the skin on the extremities daily and to report any skin signs of skin breakdown. ક્લાયન્ટને સમજાવવાનું કે ડેલી તમારી સ્કિનનું ઇન્સ્પેક્શન કરવાનું, ચેક કરવાની, અને તમને એવું લાગે કે સ્કિન બ્રેકડાઉન થયું છે, સ્કિન પીલિંગ થાય છે કે કશું, તો તરત જ રિપોર્ટ કરવાનો, બીકોઝ એ આપણે સ્ટાર્ટિંગ ઇનિશિયલ ફેઝમાં જ એને ટ્રીટ કરી દઈશું તો અલ્સર્સ ને ગેંગ્રીન ના થઈ જાય. Instruct the client to avoid tobacco and caffeine because of their vasoconstrictive effect. ક્લાયન્ટને કહેવાનું કે તમારે ટોબેકો અવોઇડ કરવું પડશે, કેફેન અવોઇડ કરવું પડશે, બીકોઝ એના લીધે શું થશે, વેઝોકન્સ્ટ્રિક્શન થશે. Instruct the client in the use of hemorrhagical or antiplatelet medication as prescribed. ક્લાયન્ટને સમજાવવાનું કે હેમરેજિકલ મેડિકેશન્સ ઓર એન્ટીપ્લેટલેટ જે ક્લોટ ફોર્મેશન ના થવા દે, જે પ્લેટ ફોર્મેશન થયું છે એના લીધે જે ક્લોટ ફોર્મેશન છે ના થવા દે, એના માટે મેડિકેશન યુઝ કરવાનું ક્લાયન્ટને સમજાવવાનું. પ્રોસિજર્સ ટુ ઇમ્પ્રુવ ધ આર્ટિરિયલ બ્લડ ફ્લો. હવે આપણે વિનસ બ્લડ ફ્લો તો ગમે તે રીતે કરી દેતા હતા, પણ આર્ટિરિયલ બ્લડ ફ્લો હવે આ બધું કરવાથી બી ઇમ્પ્રુવ નથી થતો, તો આપણે અમુક પ્રોસિજર્સ કરવી પડશે. તો કઈ પ્રોસિજર્સ છે, તો પરક્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનલ એન્જિયોપ્લાસ્ટી વિથ ઓર વિધાઉટ ઇન્ટ્રાવેસ્ક્યુલર સ્ટેન્ટ. જેવું આપણે હાર્ટની આર્ટરીઝને, હાર્ટને બ્લડ સપ્લાય માટે આપણે પ્રોસિજર કરતા હતા સેમ પીટીસીએ, પણ હવે હાર્ટની જગ્યાએ જે બી આર્ટરી ઓક્લુડ છે ત્યાં આગળ આપણે પીટીસીએ કરી શકીએ છીએ. અમુક વખતે સ્ટેન્ટ મૂકવું પડે, ઓર સમટાઈમ્સ વી કેન નોટ પ્લેસ સ્ટેન્ટની જરૂર ના હોય તો ના મૂકીએ આપણે. બીજી પ્રોસિજર છે લેઝર આસિસ્ટેડ એન્જિયોપ્લાસ્ટી. લેઝર આસિસ્ટેડ એન્જિયોપ્લાસ્ટીમાં શું થતું હતું? લેઝરના હેલ્પથી યસ, જે પ્લેક ફોર્મેશન છે એને લેઝરથી આખું વેપરાઇઝ કરી દેતા હતા. જે લેઝર હીટથી હતું આખું વેપરાઇઝ થઈ જતું હતું. એથિરેક્ટોમી આપણે જે સેમ આપણે હાર્ટ માટે જોઈ હતી, એ બી આર્ટરી માટે જ આપણે કરતા હતા, તો આમાં બી સેમ જ છે, આર્ટરી જ ઓક્લુડ થઈ છે. તો એથિરેક્ટોમીમાં શું કરતા હતા? પ્લેક રિમૂવ કરી દેતા. યસ, પ્લેક છે આખું પાવડર ફોર્મ કરીને રિમૂવ કરી દેતા હતા, એને એકદમ પાવડર કરીને કેથેટર થ્રુ રિમૂવ કરી દેતા હતા. ઓર એલ્સ બીજી પ્રોસિજર શું છે? પેરિફેરલ આર્ટરી બાયપાસ સર્જરી. જેમ કોરોનરી આર્ટરીમાં આપણે બાયપાસ કરતા હતા, એવું આમાં બી બાયપાસ કરીશું. આમાં જે ઇમેજ બતાવ્યો છે બાયપાસ કરેલું, કે અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા બ્લોક છે, આ જે આર્ટરીઝ છે અહીંયા બ્લોક છે, તો બંને લેગ્સમાં અફેક્ટ થશે, તો આપણે એક બાયપાસ ગ્રાફ્ટ કરી દીધો, અહીંથી લઈને એ જે વચ્ચેનો એરિયા છે એને બાયપાસ કરી દીધો, તો એ બ્લડ સર્ક્યુલેશન નોર્મલ રહેશે. Graft material is sutured. Graft material is sutured above and below the occlusion to facilitate the blood flow around the occlusion. જે બી આપણે ગ્રાફ્ટ કરીએ છીએ એ ગ્રાફ્ટને જે ઓક્લુઝન છે એના પહેલા અને બીજું એના પછી, એટલે વચ્ચેનું ઓક્લુઝન છે આપણે એને બાયપાસ કરી દેવાનું છે. એનાથી શું થશે કે બ્લડ ફ્લો ફેસિલિટેટ થશે. Inflow procedure bypass the occlusion above the superficial femoral artery and include aortoiliac, aortofemoral and axillofemoral bypasses. Outflow procedures bypass the occlusion at the below and superficial femoral arteries and include femoropopliteal and femorotibial bypass. હવે બે ટાઈપના બાયપાસ છે, કે ઇનફ્લો બાયપાસ અને આઉટફ્લો બાયપાસ. ઇનફ્લો બાયપાસમાં શું થશે કે ઉપરની આર્ટરી ઓક્લુડ છે, જેવું અસેન્ડિંગ અઓર્ટા આવશે અને પછી ફીમોરલ આર્ટરીમાં ડિવાઈડ થશે, ત્યાં આગળ ઓક્લુઝન છે, તો આપણે ત્યાં આગળ બાયપાસ ક્રિએટ કરીએ તો અઓર્ટોઇલિયાક એટલે અઓર્ટા છે જે ડિસેન્ડિંગ અઓર્ટા છે, અને એને ડાયરેક્ટ જે ઇલિયાક આર્ટરી છે એની જોડે બાયપાસ કરીએ છીએ, તો અઓર્ટોઇલિયાક ઓર અઓર્ટોફીમોરલ આર્ટરી બાયપાસ કહેવાશે, ઓર એલ્સ એક્ઝિલો ફીમોરલ બાયપાસ કહેવાશે. હવે ચલો ત્યાં આગળ બાયપાસ, ત્યાં આગળ ઓક્લુઝન નથી, હવે છેક નીચે એક્સ્ટ્રીમિટી તરફ છે ઓક્લુઝન, તેને આઉટફ્લો ઓક્લુઝન કહેવાશે. જે સુપરફિશિયલ ફીમોરલ આર્ટરીઝ છે એ ઓક્લુડ થઈ ગઈ છે, લેગ્સની આર્ટરી છેક ઉપર ઓક્લુઝન નથી થયું, તો ત્યાં તમે બાયપાસ કરો તો એને ફીમોરોપોપ્લિટિયલ એટલે નીની પાછળ જે છે કદાચ ત્યાં આગળ ઓક્લુઝન હોય તો એને ફીમોરોપોપ્લિટિયલ બાયપાસ કહેવાય. ઓર ટીબિયા આગળ જે નીચે છે કાફ મસલ આગળ આર્ટરી ઓક્લુડ છે તો એને ફીમોરોટિબિયલ બાયપાસ કહેવાશે. તો આમાં જે છે એ કઈ છે, તો ઇમેજમાં અહીંયા લખ્યું છે in aortoiliac and aortofemoral bypass surgery a midline incision into the abdominal cavity is required and with additional incision in the each groin. આમાં ઇન્સિઝન મૂક્યું છે કે એક ઇન્સિઝન અહીંયા સેન્ટરમાં મૂક્યું છે અને બે અહીંયા ગ્રોઇન રિજનમાં મૂક્યા છે, અને આ અઓર્ટોઇલિયાક ઓર અઓર્ટોફીમોરલ
ઇલિયાક આર્ટરી અને ફીમોરલ આર્ટરીનું બાયપાસ કર્યું છે. આ કયા ટાઈપનું બાયપાસ છે? ઇનફ્લો કે આઉટફ્લો? આઉટફ્લો. આઉટફ્લો છે. ઇનફ્લો છે. યસ, ઇનફ્લો છે. ઇનફ્લો થોડુંક ઉપરની સાઈડ હશે અને આઉટફ્લો ડિસ્ટન્ટ સાઈડ હશે, વધારે પેરિફેરલ સાઈડ હશે. પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન, અગર આપણે બધી સર્જરી જોઈ છે કે બાયપાસ વાળી છે કે જે બી ઓપરેટિવ આપણે સર્જરીઝ જોઈ, તો પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન આપણે શું કરવાનું? તો અસેસ બેઝલાઇન વાઇટલ સાઇન્સ એન્ડ પેરિફેરલ પલ્સીસ. પહેલા વાઇટલ સાઇન્સ લઈ લેવાના. કોઈ બી પ્રી ઓપરેટિવ ફેઝ હોય ને તેમાં વાઇટલ્સ કેમ લેવાના કે આપણે કમ્પેર કરી શકીએ. તો વાઇટલ્સ લઈ લેવાના, પેરિફેરલ પલ્સીસ લઈ લેવાની, ઇન્સર્ટ એન્ડ આઈવી લાઇન એન્ડ યુરિનરી કેથેટર એઝ પ્રિસ્ક્રાઇબ્ડ. આઈવી લાઇન લઈ લેવાની, કેથેટર ઇન્સર્ટ કરી દેવાનું. મેન્ટેન સેન્ટ્રલ વીનસ કેથેટર એન્ડ ઓર આર્ટિરિયલ લાઇન ઇફ ઇન્સર્ટેડ. જો આપણે સેન્ટ્રલ વિનસ કેથેટર ઇન્સર્ટ કરવાનું હોય તો એ બી પ્રોપરલી મેન્ટેન કરવાનું, ઓર એલ્સ આર્ટિરિયલ લાઇન ઇન્સર્ટ કરવાની કીધી હોય તો એ બી પ્રોપરલી પહેલા પ્રી ઓપરેટિવલી જે રેડી કરવાનું હોય, જો પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું કરીશું? સર્જરી થઈ ગઈ છે હવે તો અસેસ વાઇટલ સાઇન્સ એન્ડ નોટિફાઈ ધ પીએસસીપી ઇફ ચેન્જીસ અકર. પોસ્ટ ઓપરેટિવ પીરિયડમાં વાઇટલ સાઇન્સ લેવાના અને તમને કશાક ચેન્જીસ લાગે એબનોર્મલ તો તરત જ પીએસસીપી ને નોટિફાઈ કરવાનું. મોનિટર ફોર હાઇપોટેન્શન which may indicate hypovolemia. હાઇપોટેન્શન થશે એનો મતલબ કે કેમ હાઇપોટેન્શન થઈ ગયું? ક્લાયન્ટનું બ્લડ વોલ્યુમ, બોડીનું ફ્લુઇડ વોલ્યુમ છે એ ઓછું થઈ ગયું છે. તો હાઇપોવોલેમિયા થઈ જાય તો હાઇપોટેન્શન થાય, તો તમારે મોનિટર કરવાનું. મોનિટર ફોર હાઇપરટેન્શન which may place the stress on the graft and cause the clot formation. હવે જો હાઇપરટેન્શન થઈ જશે, હાઇપરટેન્શન ના લીધે શું થશે? વેસલ્સ છે જે આપણે ગ્રાફ્ટ મૂક્યું છે, નવી વેસલ મૂકી છે બીજેથી રિમૂવ કરીને, એ વેસલ પર સ્ટ્રેસ ક્રિએટ કરશે. સ્ટ્રેસ ક્રિએટ કરશે એટલે વેસલમાં ઇન્જરી થશે. ઇન્જરી થશે એટલે ઇન્ફ્લામેટરી રિએક્શન થઈને ત્યાં ક્લોટ ફોર્મેશન થઈ જશે. તો હાઇપરટેન્શન બી ના થાય, એ ખાસ ધ્યાન રાખવાનું. મેન્ટેન બેડ રેસ્ટ ફોર 24 hours as prescribed. Instruct the client to keep the affected extremity straight, limit movement and avoid bending the knee and hip. ક્લાયન્ટને સમજાવવાનું કે જે એક્સ્ટ્રીમિટીઝ છે, અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી જ્યાં સર્જરી કરી છે કે એકદમ સ્ટ્રેટ રાખવાની, અત્યારે હાલ કોઈ મુવમેન્ટ નહીં કરવાની અને બેન્ડ નહીં થવાનું નીથી કે હિપથી, બીકોઝ ત્યાં આગળ અત્યારે સર્જરી થઈ છે, તમે બેન્ડ કરશો તો પાછું બ્લડ ફ્લો ઓબસ્ટ્રક્ટ થઈ શકે છે. તો નીથી કે હિપથી બેન્ડ નહીં થવાનું, અવોઇડ કરવાનું, અત્યારે સ્ટ્રેટ જ રહેવાનું. મોનિટર ફોર વોર્મ, રેડનેસ એન્ડ એડિમા which often are expected outcomes because of increased blood flow. હવે જે બી એક્સ્ટ્રીમિટીઝમાં બ્લડ ફ્લો નહોતો તો એ એક્સ્ટ્રીમિટી પહેલા કેવી હતી? બ્લડ ફ્લો ઓછો હતો તો પેલર હતી. પેલ હતી, કોલ્ડ હતી. હવે એ એક્સ્ટ્રીમિટીઝ છે એને આપણે ચેક કરવાની કે વોર્મ, રેડનેસ, એડિમા એવું બધું જોવા મળે, એનો મતલબ કે સડનલી અત્યાર સુધી બ્લડ ફ્લો નહોતો ને સડનલી બ્લડ ફ્લો મળ્યો છે એટલા માટે વોર્મ થઈ ગઈ છે, કોલ્ડમાંથી ડાયરેક્ટ, અને રેડનેસ જોવા મળ્યું છે. Monitor for vessel or graft occlusion which often occurs within first 24 hours. હા, જે આપણે નવું ગ્રાફ્ટ મૂક્યું છે કે વેસલ છે એ ઓક્લુઝન ના થઈ જાય એ ખાસ મોનિટર કરવાનું, જે નોર્મલી ફર્સ્ટ 24 અવર્સમાં થવાના રિસ્ક વધારે છે, તો પહેલેથી જ મોનિટર કરવાનું, થઈ ના જાય. Assess peripheral pulses and assess for adverse changes in the color, temperature of the extremities. Peripheral pulses assess કરવાની અને તમને લાગે કે સડનલી એડવર્સલી અચાનક જ એક્સ્ટ્રીમિટીનો કલર ચેન્જ થઈ ગયો છે, એનું ટેમ્પરેચર ચેન્જ થઈ ગયું છે, કોલ્ડ ના થઈ જવી જોઈએ, પેલ ના થઈ જવી જોઈએ, બ્લુ ના થઈ જવી જોઈએ, તો એ બધા ચેન્જીસ અસેસ કરવાના. અસેસ ધ ઇન્સિઝન ફોર ડ્રેનેજ, વોર્મ ઓર સ્વેલિંગ. જ્યાં બી ઇન્સિઝન મૂકીને આપણે કર્યું છે બાયપાસ તો એ ઇન્સિઝન ચેક કરવાનો, ત્યાં ડ્રેનેજ કેવું છે, વોર્મ, સ્વેલિંગ કેવું કશું તો નથી ને, એ બધું ચેક કરવાનું. મોનિટર ફોર એક્સેસિવ બ્લીડિંગ. A small amount of bloody drainage is expected. Excessive bleeding ના થઈ જવું જોઈએ, small amount of bloody drainage તો એક્સપેક્ટેડ છે. સ્મોલ અમાઉન્ટ ઓફ બ્લડી ડ્રેનેજ હશે તેને કેવું ડ્રેનેજ કહેવાશે? નોર્મલ. પણ કયું એનું નામ શું છે? નોર્મલ છે પણ એનું નામ સિરસ. નો. સિરસ ડ્રેનેજમાં શું થાય? ઓનલી સિરસ જ હોય. ફ્લુઇડ સિરસ હોય, ખાલી ફ્લુઇડ હોય. Fluoride drainage? પ્યુરુલાઇન ડ્રેનેજ તો એબનોર્મલ. એમાં શું હોય? યલો ને ગ્રીન. ફર્સ્ટ ફોર્મેશન, ઇન્ફેક્શન વાળું ડ્રેનેજ છે એટલે એને પ્યુરુલાઇન ડ્રેનેજ કહેવાશે. કેટલા ટાઈપ્સના ડ્રેનેજ હતા? ટેલ મી. પેલા સિરસ, સિરસ. સિરસ સેન્ગિનિયસ. સિરસ, સેન્ગિનિયસ,
Serosanguineous, okay. Then purulent અને હજુ એક રહ્યું. Serosanguineous. ના એ આવી ગયું, હજુ એક રહ્યું. Sanguineous. એ પણ આવી ગયું. હેમરેજિક ડ્રેનેજ, 5 ટાઈપ્સના ડ્રેનેજ છે. તો કયા નોર્મલ ડ્રેનેજ હતા? serous અને sanguineous normal હતા. સીરસ અને Sanguineous. serosanguineous, these are normal. સીરસમાં એબનોર્મલ ખાલી વોટરી ડિસ્ચાર્જ થશે અને serosanguineous હશે એમાં થોડુંક બ્લડ અને સીરસ એટલે sanguineous એટલે બ્લડી અને થોડુંક સીરસ મિક્સ હશે. તો આમાં સ્મોલ અમાઉન્ટ ઓફ બ્લડી ડ્રેનેજ તમે એક્સપેક્ટ કરી શકો છો. એબનોર્મલ કયા હતા? purulent abnormal હતું. પ્યુરન્ટ એબનોર્મલ છે. પછી હેમરેજિક બી એબનોર્મલ છે એન્ડ સેંગ્વિનિયસ છે એ પણ એબનોર્મલ. સેંગ્વિનિયસ એટલે કમ્પ્લીટલી બ્લડ વાળું ડિસ્ચાર્જ હશે પણ બહુ વધારે નહીં હોય, થોડુંક હશે. એન્ડ હેમરેજિકમાં બહુ જ વધારે હશે. તો આ જે સર્જરી છે નોર્મલી સેંગ્વિનિયસ ડ્રેનેજ છે એ એબનોર્મલ છે બીજા બધા ઇન્સિજન્સ પરથી, પણ આ મેજર સર્જરી થઈ છે તો આમાંથી તમને સેંગ્વિનિયસ ડિસ્ચાર્જ તમે એક્સપેક્ટ કરી શકો છો. બ્લડી ડ્રેનેજ આવશે પણ હેમરેજિક ડ્રેનેજ ના થવું જોઈએ, એટલે એક્સેસિવ બ્લીડિંગ ના થવું જોઈએ. બ્લડી ડ્રેનેજ, small amount of bloody drainage તમે expect કરી શકો છો. Monitor the area over the graft of hardness, tenderness and warmth which may indicate infection. If this occurs, notify the PHCP immediately. જ્યાં બી આપણે ગ્રાફ્ટ કર્યું છે મતલબ ઇન્સિઝન મૂક્યું છે ત્યાં આગળ હાર્ડ થાય, ટેન્ડરનેસ થઈ જાય, વોર્મ થઈ જાય તો આના મતલબ કે ત્યાં ક્લાયન્ટને ઇન્ફેક્શન થઈ ગયું છે, તરત જ PHCP ને નોટિફાય કરવાનું. Instruct the client about proper foot care and measures to prevent ulcer formation. You have to explain client કે પ્રોપરલી ફૂડ કેર કરવી પડશે, અલ્સર ફોર્મેશન ના થઈ જાય એના ધ્યાન રાખવાનું. Assist the client in modifying lifestyle to prevent the further plaque formation. ક્લાયન્ટને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવા જ પડશે બીકોઝ એથેરોસ્ક્લેરોસિસના લીધે જ PAD થાય છે. તો ક્લાયન્ટને સમજાવવું પડશે કે તમારે મતલબ લિપિડ ઓછું કરવું પડશે, બ્લડ કોલેસ્ટ્રોલ ઓછું કરવું પડશે, એક્સરસાઇઝ કરવું પડશે કે લિપિડ બિલ્ડઅપ ના થાય ને એવું બધું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવા પડશે કે તમે ફર્ધર પ્લેક ફોર્મેશન ના થઈ જાય. Following arterial revascularization, monitor for sharp increase in pain because pain is frequently the first indicator of post-operative graft occlusion. If signs of graft occlusion occur, notify the PHCP immediately. જેવું તમે આર્ટિરિયલ રીવેસ્ક્યુલરાઇઝેશન કર્યું, રીવેસ્ક્યુલરાઇઝેશન એટલે તમે બ્લડ ફ્લો પાછો નોર્મલ કરી દીધો. કેવી રીતે નોર્મલ કર્યો? તો બાયપાસ કરીને નોર્મલ કર્યો. તો જેવું આફ્ટર આર્ટિરિયલ રીવેસ્ક્યુલરાઇઝેશન ક્લાયન્ટને સડનલી શાર્પ પેન થાય, એકદમ બહુ જ વધારે પેન થાય, તો એ શું ઇન્ડિકેટ કરે છે કે ગ્રાફ્ટ ઓક્લુઝન થયું છે. તમે નવી જે વેસલ મૂકી છે, નવું જે ગ્રાફ્ટ કર્યું છે એ ઓક્લુડ થઈ ગયું છે પોસ્ટ ઓપરેટિવલી. તો જેવું તમને એવું દેખાય એનો એ તમને આઈડેન્ટિફાઈ થઈ જશે કે ઓકે પોસ્ટ ઓપરેટિવ ગ્રાફ્ટ ઓક્લુઝન થયું છે, તો તરત જ તમારે PHCP ને નોટિફાઈ કરવું પડશે. નોર્મલી એ ના થાય પણ જો પોસ્ટ ઓપરેટિવલી ક્લાયન્ટને એટલું સડન અચાનક જ શાર્પ પેન થાય તો ફર્સ્ટ ઇન્ડિકેટર છે કે ગ્રાફ્ટ ઓક્લુઝન થઈ ગયું છે અને આપણે PHCP ને ઇન્ફોર્મ કરવું પડે. નેક્સ્ટ આર્ટિરિયલ ડિઝીઝ ઇઝ રેનોલ્ડ્સ ડિઝીઝ. કોઈને ખબર છે રેનોલ્ડ્સ ડિઝીઝ શું હોય? ઓકે, જેમ હાર્ટમાં બ્લડ સપ્લાય બે રીઝનથી ઓછું થતું હતું કે એક તો પ્લેક ફોર્મેશન થઈ જતું હતું એથેરોસ્ક્લેરોસિસ અને બીજું શું થતું હતું? વેરિયન્ટ એન્જાઇના હતું એમાં શું થતું હતું? સ્પાઝમ થઈ જતી હતી. સ્પાઝમ થઈ જતું હતું. યસ, તો આમાં બી ક્લાયન્ટની જે આર્ટરીઝ છે એ સ્પાઝમ થઈ જાય છે. ક્યારે સ્પાઝમ થાય છે? કે એક્સેસિવ કોલ્ડના ટેમ્પરેચરમાં કે સ્ટ્રેસના ટેમ્પરેચરમાં આવે તેની આર્ટિરિયલ સ્પાઝમ થાય છે. એ નોર્મલી ફિંગર્સમાં ને એમાં જોવા વધારે મળતું હોય. તે સ્પાઝમના લીધે, વેઝોસ્પાઝમના લીધે બ્લડ સપ્લાય લેક થઈ જાય તેને આપણે રેનોલ્ડ્સ ડિઝીઝ કહે છે. રેનોલ્ડ્સ ડિઝીઝ ઇઝ ધ વેઝોસ્પાઝમ ઓફ ધ આર્ટિરિયલ્સ. આર્ટરી અને આર્ટિરિયલ્સનું સ્પાઝમ થઈ જાય છે, એકદમ જ કન્સ્ટ્રિક્ટ થઈ જાય છે, તો એના લીધે બ્લડ સપ્લાય ઓછો થઈ જાય છે ઓફ ધ અપર એન્ડ લોઅર એક્સ્ટ્રીમિટીઝ. અપર એક્સ્ટ્રીમિટીઝમાં બી થાય, લોઅર એક્સ્ટ્રીમિટીઝમાં બી થાય. વેઝોસ્પાઝમ કોઝિસ ધ કન્સ્ટ્રિક્શન ઓફ ધ ક્યુટેનિયસ વેસલ્સ. વેઝોસ્પાઝમ થશે એટલે જે ક્યુટેનિયસ સુપરફિશિયલ બધી જે આર્ટરીઝ ને આર્ટિરિયોલ્સ છે એ કન્સ્ટ્રિક્ટ થઈ જશે. અટેક્સ અકર વિથ ધ એક્સપોઝર ટુ કોલ્ડ ઓર સ્ટ્રેસ. અને વેઝોસ્પાઝમ ક્યારે થશે? તો જ્યારે ક્લાયન્ટ કોલ્ડના એક્સપોઝરમાં આવશે. કોલ્ડમાં દરેકની વેઝો કન્સ્ટ્રિક્શન થાય પણ આનું એટલું બધું વેઝોસ્પાઝમ થઈ જશે કે ટેમ્પરરી ઓક્લુડ જ થઈ જશે બ્લડ.
તો વધારે થાય છે એક ક્લાયન્ટને જેને રેનોલ્ડ્સ ડિઝીઝ છે એને. તો એક્સેસિવ મતલબ કોલ્ડ અને સ્ટ્રેસના કોન્ટેક્ટમાં આવશે તો વેઝોસ્પાઝમ થઈ જશે, વેઝોસ્પાઝમના અટેક્સ આવશે ક્લાયન્ટને. અફેક્ટ પ્રાઇમરીલી ફિંગર, ટોઝ, ઇયર્સ એન્ડ ચીક્સ. કઈ જગ્યાએ વધારે મતલબ જે સુપરફિશિયલ આર્ટરીઝ છે જે વધારે કોલ્ડના કોન્ટેક્ટમાં આવી શકે છે, તો ફિંગર્સ છે, ટોઝ છે, ઇયર્સ છે, ચીક્સ છે. તો આની જે સુપરફિશિયલ આર્ટરીઝ છે એ કોલ્ડના કોન્ટેક્ટમાં આવીને વેઝોસ્પાઝમ થઈ જશે અને ક્લાયન્ટને એના સિમ્ટમ્સ જોવા મળશે, દેટ ઇઝ રેનોલ્ડ્સ ડિઝીઝ. કયા સિમ્ટમ્સ જોવા મળશે? તો બ્લેન્ચિંગ ઓફ ધ એક્સ્ટ્રીમિટીઝ ફોલોડ બાય સાઇનોસિસ ફ્રોમ વેઝોકન્સ્ટ્રિક્શન. જે બી તમને ખબર છે, તમે ફિંગર તમારી પ્રેસ કરશો તો કેવું બ્લેન્ચિંગ થઈ જશે, પેલ થઈ જાય છે. તો જે બી એક્સ્ટ્રીમિટીઝમાં વેઝોકન્સ્ટ્રિક્શન થઈ ગયું છે એટલે બ્લડ સપ્લાય સ્ટોપ થઈ ગયો છે, તો સ્ટાર્ટિંગમાં બ્લેન્ચ થઈ જશે. એ જે બી એક્સ્ટ્રીમિટી છે, ફોર એક્ઝામ્પલ ફિંગર્સ છે, તો ફિંગર પહેલા સ્ટાર્ટિંગમાં બ્લેન્ચ થઈ જશે. અને અગર એ રીસ્ટોર નહીં થાય બ્લડ સપ્લાય તો ધીરે ધીરે સાઇનોસ થઈ જશે. રેડનેસ, રેડન ટીશ્યુ વેન ધ વેઝોસ્પાઝમ ઇઝ રિલીવ્ડ. હવે જેવું વેઝોસ્પાઝમ રિલીવ થઈ જશે તો તરત જ એ ટીશ્યુ રેડ થઈ જશે. તમે જોયું હશે કે તમે પ્રેસ કરો, બ્લેન્ચ કર્યા પછી રિલીઝ કરો તો કેવું રેડ જોવા મળે, પણ આ તો બહુ લોંગ ટર્મથી બ્લેન્ચ હતું. આપણે થોડીક જ સેકન્ડ્સમાં આટલું રેડ થાય, તો પેલું વધારે રેડ જોવા મળશે જ્યારે વેઝોસ્પાઝમ રિલીવ થઈ જશે ત્યારે. જે બી ફિંગરમાં વેઝોસ્પાઝમ થયું છે તો ત્યાં આગળ નમલેસ, ટિંગલિંગ, સ્વેલિંગ એન્ડ અ કોલ્ડ ટેમ્પરેચર એટ અફેક્ટેડ બોડી પાર્ટ. એ ફિંગરમાં ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ફિંગરમાં મારી વેઝોસ્પાઝમ થઈ ગયું છે તો મને ફર્સ્ટ ફિંગરમાં ખાલી ચડી ગયું હોય એવું લાગશે, નમનેસ, ટિંગલિંગ સેન્સેશન આવશે, સ્વેલિંગ થઈ જશે અને મારી ફિંગર એકદમ કોલ્ડ, ઠંડી થઈ ગઈ હશે. ઇન્ટરવેન્શન, જેને રેનોલ્ડ્સ ડિઝીઝ હોય તો તમે શું કરી શકો છો? તો મોનિટર પલ્સીસ, પલ્સ મોનિટર કરવાની, એડમિનિસ્ટર વેઝોડાયલેટર્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ, વેસલ્સ આપણે ડાયલેટ કરવાની છે સ્પાઝમ થયું છે એટલે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ રિગાર્ડિંગ મેડિકેશન થેરાપી. Assist the client to identify and avoid the precipitating factors such as cold and stress. ક્લાયન્ટને સમજાવવાનું કે તમને શેના લીધે થાય છે, કોલ્ડના લીધે થતું હોય તો તમારે એ વસ્તુ અવોઇડ કરવાની. તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમે 2 લેયરના ગ્લવ્સ પહેરો. તમને ખબર છે કે કોલ્ડના લીધે તમારી વેઝોસ્પાઝમ થઈ જાય છે તો પછી તમારે એ પ્રમાણેના એ વસ્તુ અવોઇડ કરવાની. જે બી તમારા પ્રેસિપિટેટિંગ ફેક્ટર્સ છે, સ્ટ્રેસના લીધે થતું હોય તો એ વસ્તુ અવોઇડ કરવાની. Instruct the client to avoid smoking because smoking થી પાછું extra vasoconstriction થશે. Instruct the client to wear warm clothing, socks and gloves in cold weather. ક્લાયન્ટને સમજાવવાનું કે warm clothing પહેરવાનું, socks, gloves એવું બધું પહેરવાનું. Advise the client to avoid injuries to the finger and hands. ક્લાયન્ટને સમજાવવાનું કે હેન્ડ્સમાં, ફિંગર્સમાં ક્યાંય ઇન્જરી ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું, બીકોઝ તમારે સેન્સેશન બી ઓલ્ટર થઈ જશે જ્યારે વેઝોસ્પાઝમ થશે તો તમને ખબર નહીં પડે એ વધારે વર્સ થઈ જાય, તો ઇન્જરી ના થાય હેન્ડ્સમાં, ફિંગર્સમાં, એ ખાસ ધ્યાન રાખવાનું. ધીસ ઇઝ ધ ઇન્ટરવેન્શન. એને આપણે કશું ટ્રીટ નથી કરી શકવાનું. આપણે શું કરીએ છીએ કે વેઝોસ્પાઝમ નહીં થવા દેવાનું અને થઈ જાય તો આપણે વેઝોડાયલેટર્સ આપીએ છીએ, ધેટ્સ ઇટ. એમાં કશું બીજું આપણે નથી કરી શકતા. નેક્સ્ટ આર્ટેરિયલ ડિઝીઝ ઇઝ બ્યુર્જર્સ ડિઝીઝ. બ્યુર્જર્સ ડિઝીઝ એનું બીજું નામ છે થ્રોમ્બોએન્જાઇટિસ ઓબ્લિટરન્સ. એન્જાઇટિસ એટલે કે ઇન્ફ્લામેશન થઈ ગયું છે. તેમાં શું થશે? તો બર્જર્સ ડિઝીઝ ઇઝ એન ઓક્લુઝિવ ડિઝીઝ ઓફ મીડિયમ એન્ડ સ્મોલ આર્ટરીઝ એન્ડ વેન્સ. એક ઓક્લુઝિવ ડિઝીઝ છે. કઈ જે આર્ટરીઝ અને વેન્સ છે એ ઓક્લ્યુડ થઈ જાય છે. ધ ડિસ્ટલ એન્ડ લોઅર લિમ્સ આર અફેક્ટેડ મોસ્ટ કોમનલી. જે ડિસ્ટલ છે, દૂરના લિમ્સ છે, લોઅર, અપર ને લોઅર લિમ્સ એટલે આ બાજુનું એલ્બો પછીનું અને ની પછીનું, તો એ ડિસ્ટલ અને લોઅર લિમ્સ અને અપર લિમ્સ વધારે અફેક્ટ થાય છે આ ડિઝીઝથી. બર્જસ ડિઝીઝ છે, ઓક્લ્યુડ થઈ ગયું છે, આર્ટરીઝ અને વેન્સ બંને ઓક્લુડ થઈ ગયું છે તો તમને શું સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે? તો ઇન્ટરમિટન્ટ ક્લોડિકેશન. ક્લોડિકેશન એટલે શું હતું? ડ્યુરિંગ એક્સરસાઇઝ પેન થશે. યસ, એક્સરસાઇઝ કે મૂવમેન્ટ કે કશું કરશો એટલે પેન થશે. ઇસ્કેમિક પેન અકરિંગ ઇન ધ ડિજિટ્સ વાઇલ ઇન રેસ્ટ. ક્લાયન્ટ રેસ્ટમાં બી હશે તો બી એને ઇસ્કેમિક પેન થશે. ઇસ્કેમિક પેન એટલે કેવું પેન? લેક ઓફ ઓક્સિજનેટેડ સપ્લાયના લીધે જે પેન થયું છે મસલ્સમાં એ પેન થશે. એચિંગ પેન ધેટ ઇઝ મોર સિવિયર એટ નાઇટ. ક્લાયન્ટ સુઈ ગયો હશે નાઇટ ટાઈમમાં, બહુ જ એચિંગ પેન થશે બીકોઝ ઓક્લ્યુડ થઈ ગઈ છે. cooled, numb or tingling sensation થશે ક્લાયન્ટને. Diminished pulses in the distal extremities. Extremities that are cooled and red in dependent position. ડિપેન્ડન્ટ પોઝિશનમાં એકદમ રેડ હશે, બાકી નોર્મલી એ કુલ રહે. જેવું ડિપેન્ડન્ટ પોઝિશનમાં આવે એટલે ગ્રેવિટેશનલના ડિપેન્ડન્ટમાં આવે કે પગ નીચે હોય ત્યારે એકદમ રેડ થઈ જશે. ડેવલપમેન્ટ ઓફ અલ્સરેશન ઇન ધ એક્સ્ટ્રીમિટીઝ.
અલ્સર ડેવલપમેન્ટ થઈ જશે એક્સ્ટ્રીમિટીઝમાં. ઇન્ટરવેન્શન શું કરીશું, તો જેમ રેનોલ્ડ્સ ડિઝીઝમાં છે કે આપણે ક્લાયન્ટને સમજાવીએ છીએ કે વેઝો ડાયલેટર્સ આપીશું અને કોલ્ડ થી એનાથી અવોઇડ કરવાનું, બીકોઝ એમાં શું થયું છે કે એ કશો પ્લેગ ફોર્મેશન ના લીધે કે એના લીધે નહીં, બટ એ ઓબ્સ્ટ્રક્ટ થઈ ગઈ છે, સ્પાઝમ થઈને ઓબ્સ્ટ્રક્ટ થઈ ગઈ છે, તો આપણે એને સેમ રેનોલ્ડ્સ ડિઝીઝના જેવું ઇન્ટરવેન્શન કરીશું. તો ધેટ ઇઝ અબાઉટ આર્ટિરિયલ ડિઝીઝીસ. તો આર્ટિરિયલ ડિઝીઝમાં આપણે 3 જોયા. ફર્સ્ટ આપણે જોયું પેરિફેરલ આર્ટરી ડિઝીઝ, જે સ્પેસિફિકલી એથેરોસ્ક્લેરોસિસ થી થતું હતું. એન્ડ સેકન્ડ આપણે જોયું રેનોલ્ડ્સ ડિઝીઝ, જેમાં સ્પાઝમ થાય છે સ્ટ્રેસ અને કોલ્ડના કોન્ટેક્ટમાં. અને બર્જર્સ ડિઝીઝ છે એમાં ઓક્લુઝન થઈ જાય છે. એમાં એવું નથી કે સ્ટ્રેસ અને કોલ્ડના કોન્ટેક્ટમાં આવે તો જ, બટ રેન્ડમલી એવું થઈ જાય છે ક્લાયન્ટને, ધેટ ઇઝ બર્જર્સ ડિઝીઝ. એનું બીજું નામ છે થ્રોમ્બોએન્જાઇટિસ ઓબ્લિટરન્સ. ઓકે, આપણે અઓર્ટિક એન્યુરિઝમ થી કાલે લઈશું, બીકોઝ એ બહુ જ મોટો ટોપિક છે, નહીં પતે. ઓકે, લેટ્સ ડુ અ ક્વિક રિવિઝન ઓફ ટુડેઝ ક્લાસ. આજે આપણે શું જોઈએ ફટાફટ જોઈ લઈએ. ઓકે, તો આપણે આજે ખાલી 2 જ ટોપિક જોયા, વિનસ ડિઝીઝીસ એન્ડ આર્ટિરિયલ ડિઝીઝીસ. તો વાસ્ક્યુલર ડિસઓર્ડર્સમાં આપણે ફર્સ્ટ જોયું વિનસ થ્રોમ્બોસિસ. વિનસ થ્રોમ્બોસિસ એટલે વેન્સમાં થ્રોમ્બસ ફોર્મેશન થઈ ગયું છે. એના આપણે ટાઇપ્સ, એટલે થ્રોમ્બસ ફોર્મેશન થઈ જશે તો એના લીધે ઇન્ફ્લામેશન થશે, ઓર એલ્સ ખાલી થ્રોમ્બસ હશે. તો બધા એના ટાઇપ્સ જોયા. કોને થ્રોમ્બસ ફોર્મેશન થવાના ચાન્સીસ વધારે છે એ આપણે રિસ્ક ફેક્ટર્સ જોયા. એમાં ફર્સ્ટ જોયું આપણે ફ્લેબાઇટિસ. ફ્લેબાઇટિસ એટલે કે ઇન્ફ્લામેશન ઓફ ધ વેન. એમાં યસ સોરી, ઇન્ફ્લામેશન ઓફ ધ વેન, ફ્લેબાઇટિસ મીન્સ. તેનું આપણે અસેસમેન્ટ જોયું અને કેવી રીતે આપણે એને શું ઇન્ટરવેન્શન કરીએ એ જોયું. ધેન વી હેવ સીન ડીવીટી, એટલે કે જે ડીપ વેન્સ છે એમાં થ્રોમ્બસ ફોર્મેશન થઈ ગયું છે અને ઇન્ફ્લામેશન બી થઈ ગયું છે. તો એનું આપણે અસેસમેન્ટ જોયું અને ઇન્ટરવેન્શન જોયા. આપણે ક્લાયન્ટ ઇન્સ્ટ્રક્શન્સ બી જોયું કે જેવી ક્લાયન્ટને ડીવીટી ની હિસ્ટ્રી હોય કે ફ્રીક્વન્ટલી ડીવીટી થતું હોય તેમને શું ધ્યાન રાખવાનું. વિનસ ઇનસફિશિયન્સી. વિનસ ઇનસફિશિયન્સી એટલે કે વેન્સના જે વાલ્વ્સ છે એ હવે ઇનસફિશિયન્ટ થઈ ગયા છે. કેમ થઈ ગયા ઇનસફિશિયન્ટ? બીકોઝ લોંગ ટાઈમથી વિનસ પ્રેશર વધારે હતું, વિનસ હાઇપરટેન્શન હતું, એના લીધે વેન્સ સ્ટ્રેચ થઈ ગયા અને વાલ્વ્સ ઇનસફિશિયન્ટ થઈ ગયા. તેનું અસેસમેન્ટ આપણે જોયું હતું કે એમાં શું આપણને જોવા મળે છે. ઇન્ટરવેન્શન જોયા હતા. વિનસ ઇનસફિશિયન્સી થઈ જશે તો એમાં મેઇન કોમ્પ્લિકેશન શું થશે કે અલ્સર ફોર્મેશન થઈ જશે વિનસ સ્ટેસિસના લીધે. તો આપણે એના ઇન્ટરવેન્શન જોયા હતા. હવે અલ્સર ફોર્મેશન થઈ જાય તો આપણે શું કેર કરવાની, તો આપણે વુન્ડ કેર જોયું હતું, એનું મેડિકેશન જોયું હતું. ધેન વી હેવ સીન વેરિકોઝ વેન્સ. વેરિકોઝ વેન્સ એટલે કે જે વેન્સ છે એ ડાયલેટ થઈને ટોર્ચ્યુઅસ થઈ જશે અને એકદમ પ્રોટ્રુડેડ હશે, ડાર્ક કલરની દેખાશે. એનું આપણે અસેસમેન્ટ જોયું હતું કે કેવી દેખાશે. આ જે છે એ તો દેખાશે જ, જેનું ડિસ્ટેન્ડેડ પ્રોટ્રુડિંગ વેઇન, ડાર્ક ટોર્ચ્યુઅસ વેઇન તમે ડાયરેક્ટલી તમારી નેકેડ આઈથી બી જોઈ શકશો. બીજું અસેસમેન્ટ આપણે જોયું હતું. પછી એને ટ્રેન્ડલબર્ગ ટેસ્ટ છે. ટ્રેન્ડલબર્ગ ટેસ્ટ એટલે ક્લાયન્ટને સુપાઇન પોઝિશનમાં રાખવાના અને ક્લાયન્ટના લેગ એલિવેટ કરવાના. જેવું લેગ પછી ક્લાયન્ટ સિટિંગ પોઝિશનમાં આવશે એટલે ડિપેન્ડન્ટ પોઝિશનમાં આવશે તો નોર્મલી ડિસ્ટન્ટ એન્ડ પહેલા ફીલ થાય, પણ આ ક્લાયન્ટમાં શું થશે કે પ્રોક્સિમલ એન્ડ, જે ઉપરનો એન્ડ છે એ પહેલા ફીલ થશે, પછી ડિસ્ટલ એન્ડ ફીલ થશે. તેનો મતલબ કે પોઝિટિવ છે ટ્રેન્ડલબર્ગ ટેસ્ટ. વેરિકોસાઇટિસ છે ક્લાયન્ટને. આપણે ઇન્ટરવેન્શન જોયા હતા કે શું ઇન્ટરવેન્શન કરી શકીએ છીએ, પછી એ વેન્સને આપણે કેવી રીતે ટ્રીટ કરી શકીએ છીએ. તો સ્ક્લેરોથેરાપી કરી શકીએ છીએ કે વેન્સને આપણે બર્ન કરી શકીએ છીએ, તો થ્રુ ઇન્જેક્શન બી કરી શકીએ, ઓર એલ્સ 6 છે લેઝર થેરાપી, કે આપણે બીજી કઈ રીતે વેન્સને બર્ન કરી શકીએ છીએ. તો લેઝર નો યુઝ કરીને હીટ એપ્લાય કરીને વેન્સને આપણે બર્ન કરી શકીએ છીએ. એન્ડ લાસ્ટ છે વેન સ્ટ્રીપિંગ. વેન સ્ટ્રીપિંગ એટલે બહુ જ વધારે ડાયલેટ થઈ ગઈ છે વેન, બહુ વધારે ડાયામીટરની છે કે બહુ જ વધી છે, તો આપણે એટલું એન્ડ રિમૂવ કરી દઈશું અને આજુબાજુના એના એન્ડ્સને સ્ટ્રીપ કરી દઈશું. તો ધેટ ઇઝ વેન સ્ટ્રીપિંગ. પછી આપણે આર્ટિરિયલ ડિઝીઝીસ જોયા. તો આર્ટિરિયલ ડિઝીઝીસમાં છે ફર્સ્ટ પેરિફેરલ આર્ટરી ડિઝીઝ. જેમ હાર્ટની આર્ટરીઝ એથેરોસ્ક્લેરોસિસ થી અફેક્ટ થતી હતી એમ પેરિફેરલ લિમ્સની આર્ટરીઝ બી અફેક્ટ થઈ શકે છે ડ્યુ ટુ એથેરોસ્ક્લેરોસિસ. એના લીધે બ્લડ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ઓછો થઈ જશે એ પર્ટિક્યુલર અફેક્ટેડ રિજનમાં. તો આપણે એના અસેસમેન્ટ જોયું હતું કે શું કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે, એની ઇન્ટરવેન્શન જોઈ હતી. તો આ વસ્તુ જે રેડ પોઈન્ટ છે ખાસ યાદ રાખવાનું કે ક્લાયન્ટને જેને પીએડી છે
અને એને સ્વેલિંગ બી થઈ ગયું છે તો આપણે ક્લાયન્ટને કહેવાનું કે તમારે લેગ એલિવેટ કરવાના, બટ ધ્યાન રાખવાનું કે અબોવ હાર્ટ ના જતા રહે, હાર્ટના લેવલ સુધી જ એલિવેટ કરવાના, કે જેનાથી એડીમાં છે એ ઓછું થઈ જશે અને બ્લડ સર્ક્યુલેશન બી પ્રોપર રહે. જો હાર્ટના ઉપર જતા રહેશે લેગ, અબોવ ધ હાર્ટ લેવલ તમે એલિવેટ કરી દેશો તો પ્રોપર બ્લડ સપ્લાય નહીં મળી રહે. અને ક્લાયન્ટને પીએડી બહુ સિવિયર થઈ ગયું છે તો ક્લાયન્ટને સમજાવવાનું કે તમે સુઈ જાઓ ત્યારે હેંગિંગ જ રાખવાના લેગ, એટલે કશુંક સપોર્ટથી તમારા લેગ એલિવેટ રાખીને જ સુઈ જવાનું. ઓર એલ્સ તમે સિટિંગ પોઝિશન, અપરાઇટ પોઝિશનમાં આવી શકો છો ચેરમાં ફોર કમ્ફર્ટ, તો પાછું એ બ્લડ સર્ક્યુલેશન થયા કરે. બીજું આપણે ઇન્ટરવેન્શન જોયા હતા. પછી આપણે બ્લડ ફ્લો કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકીએ છીએ, તો જેમ હાર્ટમાં હતું એમ પીટીસીએ કરી શકીએ છીએ, સ્ટેન્ટ વાળું બી કરી શકીએ છીએ, સ્ટેન્ટની જરૂર ના હોય તો ના મૂકીએ. લેઝર આસિસ્ટેડ એન્જિયોપ્લાસ્ટી કરી શકીએ છીએ, એથિરેક્ટોમી, એન્ડ લાસ્ટ સોર્ટ ઇઝ બાયપાસ ગ્રાફ્ટ. પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ આપણે જોયા હતા કે સર્જરી પહેલા શું ધ્યાન રાખવાનું. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ આપણે જોયા હતા. ધેન વી હેવ સીન રેનોલ્ડ્સ ડિઝીઝ. રેનોલ્ડ્સ ડિઝીઝમાં શું થાય કે આર્ટરીઝ છે એ કોલ્ડ અને સ્ટ્રેસના કોન્ટેક્ટમાં આવે એટલે વેઝોસ્પાઝમ થઈ જાય છે, અને વેઝોસ્પાઝમ થશે એટલે અગેન સ્પાઝમ થશે એટલે ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય નહીં મળે, તો એના રિલેટેડ આપણે અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયા અને એની ઇન્ટરવેન્શન જોઈ. લાસ્ટ વી હેવ સીન બર્જર્સ ડિઝીઝ. બર્જર્સ ડિઝીઝમાં શું થશે કે વેસલ્સ ઓક્લ્યુડ થઈ ગઈ છે, કોલ્ડના ટેમ્પરેચરમાં આવીને કે સ્ટ્રેસમાં આવીને કે એથિરોસ્ક્લેરોટિક પ્લેગના લીધે નહીં, એબનોર્મલી ઓક્લ્યુડ થઈ ગઈ છે, તો એને બર્જર્સ ડિઝીઝ કહેવાશે. અને એને આપણે અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયા હતા. એના ઇન્ટરવેન્શન શું છે, તો રેનોલ્ડ્સ ડિઝીઝમાં જેમ હતું કે આપણે વેસલ્સ ડાયલેટ કરવાની, તો એ જ બધા ઇન્ટરવેન્શન્સ છે સેમ એઝ રેનોલ્ડ્સ ડિઝીઝ. એની ડાઉટ ઇન ધીસ ટોપિક? No, ma'am. Okay. So